ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? મજામાં? ચલો ફટાફટ બધા લાઈવ આવી જાઓ. કાલે આપણે વર્ગ શીખ્યા છીએ તો આજે એની રિવર્સ ઉલટી પ્રોસેસ એટલે કે વર્ગમૂળ શીખવાનું છે. ચલો ભાઈ ફટાફટ સેશનને શેર કરી દો. ચલો જે પણ મિત્રો બાકી રહી ગયા હોય, કોઈ જમવા બેઠા હોય તો બોલાવી લો બધાને. ચલો પછી ફટાફટ સેશનની શરૂઆત કરીએ. કેમ છે સર? મજામાં મજામાં ભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. જય ભવાની. ગુડ આફ્ટરનૂન. સરસ. હા ભાઈ મજામાં મજામાં. ચલો ફટાફટ ભાઈ બધા લાઈવ આવી જાઓ ફટાફટ. ચલો પછી સેશન શરૂ કરીએ આપણે. એકદમ મસ્ત ટોપિક છે વર્ગમૂળ. વર્ગમૂળ શીખ્યા પછી કોઈને પણ વર્ગમૂળમાં તકલીફ આવશે નહીં, એની જવાબદારી મારી. બસ ફટાફટ તમે આવી જાઓ લાઈવમાં. પછી કાલ જેવું ન થાય કે લેટ આવીએ ને સાહેબ ફરીથી ભણાવો. બરાબર? ચલો ચલો ભાઈ ફટાફટ બધા લાઈવ આવી જાઓ. ગુડ આફ્ટરનૂન ભાઈ. જય માતાજી ભાઈ. રાજવીરસિંહ ચાવડા જય માતાજી. રાહુલસિંહ ડાયમા જય ભવાની ભાઈ. સત કૈવલ સાહેબ હા ભાઈ. ચલો સરસ ફટાફટ. ચલો 54 લાઈવ ને 62 લાઈવ છે ને 55 લાઈક. ભાઈ આવું નહીં ચાલે, ફટાફટ લાઈક આપી દો. હાલો ચલો બધા આવે ત્યાં સુધી ફટાફટ 2 મિનિટ કાલનું થોડુંક રિવાઇઝ કરી લઈએ. બરાબર? કાલે આપણે શીખ્યા હતા વર્ગ કરતા. બરાબર? એની અંદર જો સમજો મેન 3 વસ્તુ હતી. એક તો 1 થી 30 સુધીના વર્ગ તમારે બધાએ યાદ રાખવાના છે. 1 થી 30 સુધીના વર્ગ બધાએ યાદ રાખવાના છે એવું મેં કંઈક તમને કીધું હતું. આશા રાખું કે બધા હોમવર્ક કરીને આવ્યા હશો. બરાબર? હર હર મહાદેવ ભાઈ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. જય મોગલભાઈ. ચલો પછી મેં કીધું હતું કે 30 થી 80 સુધીની સંખ્યાનો વર્ગ કરવો હોય તો આપણે બેઝ લઈશું 25 અને 50. થોડુંક યાદ આવે છે? બરાબર? ચલો ધારો કે તમારે 56 નો વર્ગ કરવો હોય તો આપણે ચેક કરતા હતા કે સરખામણી હું 50 જોડે કરીશ અને પ્લસ માઇનસ 25 જોડે કરીશ. જોજો થોડુંક રિવાઇઝ કરી લઈએ. સાહેબ આ સંખ્યા 56 50 કરતા 6 વધુ હોવાથી 6 નો વર્ગ 36 મૂકી દેતા. બરાબર? પછી આપણે જોતા હતા કે આ સંખ્યા 50 કરતા 6 વધુ હોવાથી 25 માં મારે 6 ઉમેરવા પડશે એટલે આગળ લખતા હતા 31 એટલે મને ડાયરેક્ટ મળી જતો હતો 56 નો વર્ગ. બરાબર? અને આ વસ્તુને તમે મૌખિક કરતા શીખ્યા હતા. કઈ રીતે? જો થોડુંક શ્લોક જેવું લાગશે પણ ધ્યાન રાખજો. 50 કરતા 56 6 વધુ હોવાથી 6 નો વર્ગ 36 થાય અને 6 વધુ હોવાથી 36 નાખું તો 25 ને 6 કેટલું થાય? 31. પાછળ 36 ડાયરેક્ટ મૌખિક પણ જવાબ આવશે. બરાબર? પછી જો તમારી સંખ્યા 80 થી મોટી હોય, 80 થી 130 સુધી હોય તો આપણે બેઝ રાખ્યો હતો 100. જેમ અહીંયા સરખામણી 50 છે એમ અહીંયા સરખામણી હતી 100 અને પ્લસ માઇનસ કરવા બીજો કોઈ અહીંયા ભાઈ તમને બેઝ મળતો હતો નહીં. બરાબર? તો આપણે શું કરતા હતા કે 107 નો વર્ગ કરવો હોય તો કમ્પેર કરતા હતા કે 100 કરતા મારી સંખ્યા કેટલી વધુ છે. બરાબર? અને આ 7 વધુ હોવાથી 7 નો વર્ગ થઈ જતો હતો 49. ક્લિયર થાય છે? પછી શું કરતા હતા સાહેબ? તો આ સંખ્યા 100 કરતા 7 વધુ હોવાથી મારે ઉમેરવા પડે પણ અહીંયા 25 માં ઉમેરતા એવી રીતે અહીંયા કોઈ બેઝ આવવાનો નથી. તો હું શેમાં ઉમેરીશ? 107 માં જ ઉમેરું તો 114 મળતું હતું અને આ થઈ જતો હતો 107 નો વર્ગ. એકદમ સિમ્પલ વસ્તુની આપણે વાત કરી હતી. બરાબર? ચલો પછી બીજી વસ્તુ આપણે એવી વાત કરી હતી કે જો એકમનો અંક 5 હોય તો એવી સંખ્યાનો વર્ગ કઈ રીતે કરવો. તો સિમ્પલ વસ્તુ મેં તમને સમજાવી હતી કે જ્યારે પણ કોઈ સંખ્યાનો વર્ગ કરવો હોય અને એમાં જો એકમ તમને 5 દેખાઈ જાય તો પહેલું કામ કરવાનું 5 નો વર્ગ મૂકી દેવાનો. 5 નો વર્ગ થઈ જાય 25. જો યાદ રાખજો. પછી વધેલી સંખ્યા, જે સંખ્યા 7 વધી છે એને એના તરત પછીની સંખ્યા 7 પછી 8 આવે તો 7 8 થઈ જાય 56. તો આગળ મૂકતા હતા 56 અને આ મને મળી જતો હતો ભાઈ 75 નો વર્ગ જે મળે છે 5625. બરાબર? ચલો પછી આપણે બીજી એક વાત કરી હતી. કદાચ ત્રીજી રીત હતી સૂત્રની રીત. કયું સૂત્ર હતું? a પ્લસ b નો આખો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આ સૂત્રના આધારે પણ તમે વર્ગ કરી શકો છો. અને આ સૂત્રના આધારે વર્ગ કરવા માટે શું કરવું એ મેં તમને કીધું હતું. જેમ કે 156 નો વર્ગ કરવો હોય તો એકમના અંકને અલગ કરી દેવાનો. યાદ કરો, થોડું રિવાઇઝ કરીએ ભાઈ. ભૂલી ગયા હોય તો યાદ આવી જાય. બરાબર? તો પહેલા 15 નો વર્ગ થઈ જાય 225. એ તો મૂકી જ દેવા. જે એકમનો અંક વધ્યો છે 6 એનો વર્ગ 36 મૂકી દેવો.
આટલી પ્રોસેસ તો બધાને આવડે જ. અને પછી મેં તમને કીધું હતું કે રિમેઇનિંગ નંબર વધેલી સંખ્યા અને એકમને ગુણી દેવી. 15 ગુણ્યા 6 લગભગ 15 છંગ 90 થાય. અને એ 90 ના ડબલ 180 અહીંયા મૂકવા, પણ એકમને તો અલગ રાખ્યો તો છેલ્લે અલગ જ રાખીશું, અહીંયા કશું આવશે નહીં. અને બસ બધાનો સરવાળો કરીએ તો અહીંયા તમને લગભગ મળી જતું હતું ભાઈ 24,336. બરાબર, આવી કઈ પ્રોસેસ કરી હતી. હવે અહીંયા ડબલ કરીને કેમ મૂકું છું એ સમજાવવા માટે મેં અહીંયા તમને આ સૂત્ર લખાવ્યું હતું કે વચ્ચે 2ab આવતું હોવાથી આપણે શું કરીએ છીએ, એનું ડબલ કરીએ છીએ. બરાબર, આ 3 મેથડમાં તમને થોડોક આઈડિયા આવ્યો હશે ભાઈ. બરાબર, એટલું આઈડિયા રાખી શકું. બરાબર, ચલો ભાઈ 56, 25. હા, એ જવાબ પેલાનો સાચો જ છે. અહીંયા જવાબ 24,336 આવશે. આ થઈ ગયું કાલનું રિવિઝન. હવે આજે કંઈક નવું શીખીએ. બરાબર, ચલો એ નવું શીખતા પહેલા ભાઈ હજુ કોઈએ જો લિંક શેર ન કરી હોય તો શેર કરી દો અને બધા લાઈવ આવી જાઓ, જેથી નવા કન્સેપ્ટમાં વચ્ચેથી આવો અને ખબર નથી પડતી એ તકલીફ આજે આવી જોઈએ નહીં. બરાબર, ચલો તો આપણે શુભ શરૂઆત કરીએ છીએ. ચલો હવે જો આજનો ટોપિક તમે થંબનેલમાં જોયું હશે, પોસ્ટરમાં જોયું હશે કે આજનો ટોપિક છે વર્ગમૂળ. જોજો આજનો ટોપિક શું છે, વર્ગમૂળ. પહેલા એને કમ્પ્લીટ સમજી લો, પછી તમારે ડાયરેક્ટ કઈ રીતે વર્ગમૂળ શોધવું એવું તમને શીખવાડું છું. અચ્છા, આપણે નવા છીએ સાહેબ નહીં. હા ભાઈ, જે નવા હોય. હવે જુઓ, કોમેન્ટ ઉપરથી થોડીક વાર સ્ટોપ થઈ અને ભણવામાં થોડુંક ધ્યાન આપજો ભાઈ. ખબર પડી જાય પછી કોમેન્ટમાં, હું જ્યારે તમને પ્રશ્ન પૂછું ને ત્યારે કોમેન્ટમાં તમે બોલજો. બરાબર, ચલો. બેન્કિંગ એક્ઝામના સ્પેશિયાલિસ્ટ છે બકાઓ? હા ભાઈ, બેન્કિંગ ક્ષેત્રમાં લગભગ 2 વર્ષ મેં ભણાવેલું છે SBI SSC ની અંદર. બરાબર, ચલો. જબરજસ્ત મેથ્સ પ્રકાશનનું આભાર ભાઈ સંજુબી ડાભી, ખૂબ ખૂબ આભાર ભાઈ આપનો. બરાબર, શરૂઆત કરીએ આપણે હવે. ચલો શરૂ કરીએ. જરાક જો નાના છોકરા જેવું લાગશે, પાપા પગલી સિરીઝનું નામ છે. આપણે પાપા પગલી કરીને જ શીખવાનું છે. બરાબર, એકદમ બેઝિક થી સમજીએ તો સાહેબ 5 નો જો હું વર્ગ કરું તો ખરેખર શું પ્રક્રિયા થાય છે? 5 નો વર્ગ એટલે 5 નો પોતાની સાથે જ ગુણાકાર, એટલે કે 5 નો 5 ની સાથે જ ગુણાકાર, જેને તમે લખો છો 5 નો વર્ગ થઈ જાય 25. સમજો. હવે કદાચ હું એમ લખું 7 નો વર્ગ, તો બધા જાણે છે 7 નો 7 ની સાથે જ ગુણાકાર, એટલે 7 ગુણ્યા 7 થઈ જાય 49. સમજો. SBI માં વેકેન્સી આવશે ભાઈ, ડિસેમ્બર પહેલા બધી વેકેન્સી આવી જશે, ચિંતા કરશો નહીં. બરાબર, ચલો. પછી હું કદાચ લખું 12 નો વર્ગ, તો બધા જાણે 12 નો પોતાની સાથે જ ગુણાકાર, એટલે મને મળે 144. જોજો, જે વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરવું જોઈએ. હવે અહીંયા જો આ જે 25 છે ને, એ 5 નો વર્ગ થઈને બની છે. 25 કઈ રીતે બની છે? 5 નો વર્ગ થઈને બની છે. અહીંયા જે આ 49 છે એ 7 નો વર્ગ થઈને બની છે. આ 49 છે એ 7 નો વર્ગ થઈને બની છે. અહીંયા જે 144 છે એ 12 નો વર્ગ થઈને બની છે. સમજો, એનો મતલબ કોઈ પણ પ્રાકૃતિક કે પૂર્ણ સંખ્યાનો વર્ગ થઈને બનેલી હોય એવી સંખ્યાને હું નામ આપીશ પૂર્ણ વર્ગ સંખ્યા. કેવી સંખ્યા? પૂર્ણ વર્ગ સંખ્યા. મતલબ જ્યારે પણ કોઈ એવું કહે કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા, તો આપણા મગજમાં એટલું તો આવવું જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? કોઈ પણ સંખ્યાનો વર્ગ થઈને બનેલી હોય એવી સંખ્યાને આપણે શું કહીશું? પૂર્ણ વર્ગ સંખ્યા કહીશું. હવે ચલો ભાઈ, અહીંયા 49 ને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, તો તમારો જવાબ હશે હા. કેમ કહેવાય? કેમ કે 7 નો વર્ગ થઈને 49 બને છે એટલા માટે. બરાબર, અહીંયા જરાક હું એક રકમ લખું છું, 36 ને હું પૂર્ણ વર્ગ કહી શકું? હા, કેમ કે 6 નો વર્ગ થઈને 36 બને છે. બરાબર, પણ જો અહીંયા 35 લખું તો 35 ને પૂર્ણ વર્ગ કહેવાય નહીં, કેમ કે કોઈનો પણ વર્ગ 35 થતો નથી. બરાબર, તો આશા રાખું કે પૂર્ણ વર્ગ સંખ્યામાં તમને ખ્યાલ આવ્યો હશે. કેમ સાહેબ પૂર્ણ વર્ગ સંખ્યા? કેમ કે જો ભાઈ કોઈ સંખ્યાનો વર્ગ થઈને બનેલી પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો જ એનું વર્ગમૂળ નીકળી શકે, બાકી વર્ગમૂળ નીકળશે નહીં. એટલા માટે પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય છે. હવે જો સમજો સાહેબ, ખરેખર વર્ગમૂળ શું છે નામ મારે જાણવું છે. તો જુઓ ભાઈ, 5 નો વર્ગ થઈને 25 મળ્યું. હવે એ લોકો તમને ઊંધો પ્રશ્ન પૂછશે. એ એવું કહેશે કે 25 છે, આ 25 ખરેખર મૂળમાં કઈ સંખ્યાનો વર્ગ થઈને બનેલી છે? તો તમારો જવાબ હશે સાહેબ 25 છે ને એ 5 નો વર્ગ થઈને બની છે. મતલબ 25 જે સંખ્યાનો વર્ગ થઈને બની છે એ મૂળ સંખ્યા કઈ હતી? તો 5 હતી. એટલા માટે આપણે કહીએ છીએ કે 25 નું વર્ગમૂળ કેટલું થશે? 5 થશે. 25 નું વર્ગમૂળ કેટલું થશે? 5 થશે. હવે જોજો ભાઈ, હું એમ કહી દઉં કે વર્ગમૂળની અંદર 196,
તો વર્ગમૂળ શોધવા તમારા મનમાં પહેલો પ્રશ્ન એ આવવો જોઈએ કે કોનો વર્ગ 196 થાય, મતલબ એવી મૂળ સંખ્યા કઈ છે કે જેનો વર્ગ થઈને 196 મળ્યા હશે. તો તમારો જવાબ હશે સાહેબ 14 નો વર્ગ 196 થાય, મતલબ 196 નું વર્ગમૂળ કેટલું થશે? બોલો 14 થશે. બરાબર. તો વર્ગમૂળ કોને કહેવાય એમાં થોડીક તમને આઈડિયા આવ્યો હશે ભાઈ. બરાબર. ચલો હવે મતલબ સાહેબ આવા સીધા વર્ગમૂળ તો મને ક્યાં સુધી આવડે? 900 સુધી આવડે. 900 કોનો વર્ગ થાય? 30 નો વર્ગ થાય. કોનો વર્ગ થાય? 30 નો. કેમ કે 30 સુધીના વર્ગ તો મેં તમને યાદ રાખવાનું કીધું છે. તો 30 સુધીની એટલે કે 900 સુધીની સંખ્યાનું વર્ગમૂળ પૂછ્યું હોય તો તમારે ગણતરી કરવાની કોઈ જરૂર પડશે નહીં, ડાયરેક્ટ તમને આઈડિયા આવવો જોઈએ. બરાબર. ચલો હવે જોજો, કદાચ કોઈ એવું કહી દે કે વર્ગમૂળની અંદર 729, તો ભાઈ આમાં ગણતરી કરવાની કોઈ જરૂર પડે નહીં. સીધો જ એને પ્રશ્ન પૂછો કે ભાઈ 729 તું કોનો વર્ગ થઈને બન્યો છે, તો એ અંદરથી જવાબ આપશે કે ભાઈ હું તો 27 નો વર્ગ થઈને બન્યો છું. એનો મતલબ 729 નું વર્ગમૂળ કેટલું થશે? 27 થશે. બરાબર. ચલો સરસ. હવે જો સાહેબ તો 900 સુધી આવડે પણ 900 ની આગળ જવું હોય તો શું કરવાનું? જો ફટાફટ ભાઈ તમે તરત લગભગ 5 થી 10 સેકન્ડની અંદર વર્ગમૂળ શોધતા શીખવાના છો, પણ એના માટે 4-5 દાખલામાં તમારે વ્યવસ્થિત ધ્યાન આપવું પડશે. બરાબર. તો 900 સુધીની સંખ્યાનું વર્ગમૂળ શોધવાની જરૂર પડશે નહીં, કેમ કે તમને વર્ગ આવડે છે. બરાબર. તો આપણે શું કરીએ હવે? 900 થી મોટી સંખ્યાનું વર્ગમૂળ શોધતા શીખીએ. 900 થી મોટી સંખ્યાનું વર્ગમૂળ શોધતા શીખીએ. ચલો બધા તૈયાર છો ભાઈ નવો કન્સેપ્ટ શીખવા? ચલો તો શરૂ કરીએ આપણે. 900 થી મોટી કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય તો જોજો થોડુંક એનાલિસિસ કરાવીશ. તમે જ મને કહેશો હા સર આવું હોઈ શકે, મારા ઘરનું કંઈ નહીં મૂકું, તમે જે કહેશો એ જ મૂકીશ. બરાબર. એના માટે હું પહેલા 1 થી 10 ના વર્ગ લખી દઉં છું. જો અહીંયા લખું છું 1 નો વર્ગ બધાને આવડે કેટલો થાય? 1 થાય. 2 નો વર્ગ બધાને આવડે થાય 4. 3 નો વર્ગ બધાને આવડે કેટલો થાય? 9. 4 નો વર્ગ પણ લગભગ બધાને આવડે 16. 5 નો વર્ગ પણ બધાને આવડશે 25. હું ફટાફટ બધા વર્ગ લખી દઉં છું ખાલી 10 સુધી. મારે તમને એક એનાલિસિસ કરાવવું છે ને એટલા માટે, કેમ કે અમુક વસ્તુ આપણે સ્વીકારી લઈએ છીએ પણ શું કામ સ્વીકારી આપણને ખબર હોતી નથી, એટલા માટે. સમજો આ મેં લખ્યા છે 1 થી 10 સુધીના વર્ગ. સમજો ભાઈ અહીંયા આ 1 નો વર્ગ બનીને 1 થયો છે, અહીંયા 4 નો વર્ગ બનીને 16 થયો છે. મતલબ જમણી બાજુ જે સંખ્યાઓ છે આ બધી સંખ્યાઓને આપણે કેવી કહીશું? પૂર્ણ વર્ગ સંખ્યા કહીશું. કેવી કહીશું? પૂર્ણ વર્ગ સંખ્યા. શું કામ સાહેબ? કેમ કે આ બધી સંખ્યાઓ છે ને કોઈને કોઈ સંખ્યાનો વર્ગ થઈને બની છે. હવે જોજો ભાઈ એક વસ્તુ સમજીએ. આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક 1 આવી શકે ખરો? એકમનો અંક 1 આવી શકે ખરો? ભાઈ જવાબ આવો તો કોમેન્ટમાં. આ બધી પૂર્ણ વર્ગ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યામાં ક્યાંય પણ એકમનો અંક 1 આવે છે ખરો? બોલો ભાઈ જરા કોમેન્ટમાં જણાવો તો ક્યાંય પણ 1 આવે ખરો? અહીંયા તમારી સામે વર્ગ લખ્યા છે, બોલો ફટાફટ. આવે છે ખરો 1? કોમેન્ટમાં જણાવો ભાઈ. હા આવે છે. કોના વર્ગમાં આવે છે? 1 ના વર્ગ કરું તો એકમમાં 1 આવે છે, અને 9 નો વર્ગ કરું તો એકમમાં શું આવે છે? 1 આવે છે. મતલબ કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં સાહેબ એકમનો અંક આવવો એ સ્વાભાવિક છે, એમાં હું કંઈ કરી શકવાનો નથી. ફરી એનાલિસિસ કરો કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ એટલે સામેવાળી છે બધી, ક્યાંય પણ એકમમાં બગડો આવે છે ખરો? ક્યાંય પણ એકમમાં 2 આવે છે ખરો? જો જરાક એનાલિસિસ કરો આંખો ખુલ્લી રાખીને, મન ખુલ્લું રાખીને. આવે છે ખરો? ક્યાંય પણ 2 આવે છે ખરો? ના, નથી આવતો. શું કામ? કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે એમાં ક્યાંય પણ એકમ 2 આવતો નથી. તો આપણને એટલો આઈડિયા આવવો જોઈએ કે કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોવા માટેની પ્રાથમિક શરતની અંદર આપણે યાદ રાખીશું કે ક્યારે પણ એકમમાં શું નહીં હોય? 2 નહીં હોય. શું નહીં હોય? 2 નહીં હોય. બરાબર. તો એવી જ રીતે આપણે એનાલિસિસ કરીએ ફટાફટ. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક 3 આવે છે ખરો? સાહેબ ના, ક્યાંય પણ 3 આવતો નથી. તો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક ક્યારેય પણ 3 હોઈ શકે નહીં. ઓપ્શન નિગ્લેક્ટ કરવામાં તમને ભાઈ થોડુંક મદદ થશે, કેમ કે નીચેનામાંથી કોઈ કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી એવો પ્રશ્ન હોય તો આપણે પહેલી જ નજર મારવાની કે જે સંખ્યાના એકમમાં બગડો તગડો હોય એ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ હોઈ શકે નહીં. બરાબર. ચલો
ક્યાંય પણ એકમમાં 4 આવે છે ખરો? હા સાહેબ, 2 ના વર્ગમાંય 4 આવે અને 8 ના વર્ગમાં પણ 4 આવે છે, બરાબર. ક્યાંય પણ 5 આવી શકે છે ખરો? હા સાહેબ, 5 ના વર્ગમાં 5 પણ આવે. એવી રીતે 4 ના વર્ગમાં 6 આવે ને 6 ના વર્ગમાં પણ 6 આવે. ક્યાંય પણ 7 આવે છે ખરો? 2 3 7, બરાબર છે ભાઈ. ક્યાંય પણ 7 આવે છે ખરો? ક્યાંય પણ 7 આવતો નથી અને ક્યાંય પણ 8 આવતો નથી. આ વસ્તુ આપણે સ્વીકારીએ છીએ, પણ શું કામ સ્વીકારીએ છીએ એ થોડુંક સમજી લો. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાથી મળતા જવાબમાં, એટલે કે મળતી પૂર્ણ વર્ગ સંખ્યાની અંદર ક્યારેય પણ એકમમાં 1 આવતો, સોરી, ક્યારેય પણ એકમમાં 2 આવતો નથી, 3 આવતો નથી, 7 આવતો નથી અને 8 આવતો નથી. એનો મતલબ કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોવાની પ્રાથમિક શરત આ છે કે ક્યારેય પણ એકમમાં 2 3 7 કે 8 આવવાનો નથી, બરાબર. આ તો બધાને ખબર હશે, પણ હવે યાદ રાખજો, હવે જે વસ્તુ કહેવા જઈ રહ્યો છું એ ક્યાંય બુકમાં જોવા નહીં મળે. આ ફૂલ્લી એનાલિસિસ બેઝ ઉપર છે. હવે જે બીજી વસ્તુ છે ક્યાંય પણ બુકમાં જોવા મળશે નહીં. સાહેબ, કઈ વસ્તુ? જો કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો ફરજિયાત એના અંકોનો સરવાળો, ફરજિયાત એના અંકોનો સરવાળો 1 4 7 કે 9 જ થતો હોય, એની બહાર ક્યારેય જશે નહીં. સમજો, કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હશે તો એના અંકોનો સરવાળો, મતલબ ડિજિટલ સમ, ફરજિયાત કાં તો 1 હશે, કાં તો 4 હશે, કાં તો 7 હશે, કાં તો 9 હશે. આની બહાર જો તમારો સરવાળો જાય તો કહી દેવાનું ભાઈ તો પૂર્ણ વર્ગ નથી, નીકળ અહીંથી, બરાબર. તો ભાઈ કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ હોવા માટેની 2 શરત છે. પહેલી શરત કે એનો એકમનો અંક 2 3 7 કે 8 ન હોવો જોઈએ, અને બીજી શરત છે એના અંકોનો સરવાળો 1 4 7 કે 9 જ થવો જોઈએ, એની બહાર જવો જોઈએ નહીં. સાહેબ, કઈ રીતે? જો હું એક સંખ્યા લખું છું 49. તમને બધાને ખબર છે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, બરાબર. તો અંકોનો સરવાળો, મતલબ અહીંયા 1 4 છે ને અહીંયા 9 છે, બેનો સરવાળો કરું તો 4 ને 9 મને મળી જાય 13. હજુ સરવાળો કરું તો 1 ને 3 મળી જાય 4, અને આ જે છે ને આની અંદર આવશે, આની બહાર ક્યારે જવાનો નથી. તો પૂર્ણ વર્ગ સંખ્યા ચેક કરવી હોય તો ઓપ્શનથી કરવી હોય તો આ બંને નિયમ યાદ રાખજો, બરાબર. આ બંને નિયમ બહુ તમને મદદ કરશે, બરાબર. બીજો નિયમ ક્યાંય પણ તમને જોવા મળવાનો નથી, એ મારી ગેરંટી. સમજો. હવે જોજો, કોઈ કે સાહેબ 256 લ્યો તો ભાઈ આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. શું કામ? 16 નો વર્ગ 256 થાય. હવે જુઓ ભાઈ, 5 અને 6 11 ને 2 13 થાય, તો 1 અને 3 પાછું શું થઈ જાય? 4 થઈ જાય. આવશે તો આ 4 ની અંદર જ, આ 4 ની બહાર ક્યારે જવાનું નથી, બરાબર. 13 છે, યુનિટ ડિજિટમાં લાવો ભાઈ. 13 એટલે 1 ને 3 4, પાછું 4 આવી જશે, બરાબર. એટલે જ્યારે પણ તમને આવો જવાબ મોટો મળે તો એને પાછું સરવાળો કરતા કરતા એકમના અંકમાં લાવો, એટલે તમને કાં તો 1 4 7 કે 9 સિવાય કોઈ મળવાનું નથી. જો 1 4 7 9 સિવાય મળે તો કહી દેવાનું ભાઈ તો પૂર્ણ વર્ગ નથી, તને હું ચેક કરીશ નહીં, બરાબર. તો પૂર્ણ વર્ગ સંખ્યા કેવી હોઈ શકે એ તમને આઈડિયા આવ્યો હશે. હવે વર્ગમૂળ શોધવા તરફ પ્રયાણ કરીએ. જો સમજો, 4 5 દાખલામાં ખાસ ધ્યાનથી જોજો તો જ તમને આઈડિયા આવશે અને મજા પણ આવશે, બરાબર. અને પછી તમારી ટ્રેન પાટા ઉપર ચાલ્યા જ કરશે, અને તમને હોમવર્કમાં પણ દાખલા આપીશ, એનું ટેન્શન તમે રાખશો નહીં. હવે જુઓ, એક સિમ્પલ વસ્તુ સમજી લો. ધારો કે તમારે વર્ગમૂળ કરવું છે 3364 નું. સમજો, 900 સુધી તો આપણને આઈડિયા આવી જાય. મતલબ પહેલો જ પ્રશ્ન આપણે પૂછીશું કે કોનો વર્ગ 3364 થાય? કોનો વર્ગ 3364 થાય? પણ તમને એટલી ખબર છે જ નહીં કોનો વર્ગ 3364 થાય. તમને ખાલી 900 સુધીના આવડે ભાઈ, 30 નો વર્ગ 900 થાય, એના ઉપર આપણને આવડતું નથી. તો વર્ગમૂળ કઈ રીતે શોધવું એના આધારે ભાઈ આપણે થોડુંક વ્યવસ્થા કરીએ. ચલો, હવે તમે જ મને કહેજો ભાઈ, મેં જે 1 થી 10 ના વર્ગ લખ્યા હતા, અહીંયા મેં 1 થી 10 ના વર્ગ લખેલા છે, બરાબર. લખું છું ફરી એકવાર. 1 નો વર્ગ હતો 1, લખું છું ભાઈ, કેમ કે એનાલિસિસ કરશો તો જ યાદ રહેશે, ખાલી એમને યાદ રાખવાથી ખબર નહીં પડે. 2 નો વર્ગ થઈ જાય 4, 3 નો વર્ગ થઈ જાય 9, 4 નો વર્ગ થઈ જાય 16, 5 નો વર્ગ થઈ જાય 25, 6 નો વર્ગ થઈ જાય 36, 7 નો વર્ગ થઈ જાય 49, 8 નો વર્ગ થઈ જાય 64, 9 નો વર્ગ થઈ જાય 81 અને 10 નો વર્ગ થઈ જશે 100. સમજો, તમે જ મને કીધું છે, સરસ, 58 જવાબ સાચો છે ભાઈ, બરાબર. હવે તમે જ મને કીધું છે કે સાહેબ અહીંયા 2 3 7 8 તો ન હોઈ શકે, તો શું હોઈ શકે ભાઈ? તો સાહેબ એકમમાં છે ને આવું હોઈ શકે.
એકમમાં આટલું હોઈ શકે સાહેબ, 1 હોઈ શકે, બીજું શું હોઈ શકે ભાઈ, 4 હોઈ શકે ને, પછી 5 હોઈ શકે, 6 હોઈ શકે, 9 હોઈ શકે અથવા 0 હોઈ શકે. એકમમાં આટલી વસ્તુ આવી શકે. સમજો. હવે જુઓ, કઈ સંખ્યાનો વર્ગ કરવાથી મને એકમમાં 1 મળે છે? તો તમારો જવાબ હશે અહીંયા સાહેબ, કાં તો 1 નો વર્ગ કરું તો મળે અને કાં તો 9 નો વર્ગ કરું તો મળે. એના સિવાય મને 1 મળવાનો નથી. બરાબર. ચલો, કોનો વર્ગ કરું કે એકમમાં 4 મળે એમ છે ભાઈ? 2 નો વર્ગ કરું અથવા તો 8 નો વર્ગ કરું તો મને શું મળે એમ છે? 4 મળે એમ છે. કોનો વર્ગ કરું કે 5 મળે એમ છે? તો એમાં તો 5 જ આવશે. કોનો વર્ગ કરું 6 મળે? 4 ના વર્ગમાં મળે સાહેબ, અથવા બોલો 6 શેમાં મળે? 4 માં મળે અથવા તો 6 માં. ચલો, 9 શેમાં મળે? 3 માં મળે અથવા તો 7 માં મળશે, અને 0 તો એકમનો 0 હોય તો જ મળે. આટલી પોસિબિલિટી થાય. બરાબર. હવે જુઓ, 60 3600 થાય એટલે એપ્રોક્સ 58 કે 59 જ આવે, પણ ઓપ્શનમાં 58 હોય, 59 હોય અને 1 પણ નહીં પણ હોય તો થોડુંક આપણને વર્ગમૂળ આવડવું જોઈએ ભાઈ, તો જવાબ લખી શકવાના છીએ. બરાબર. હવે જુઓ, સમજીએ સાહેબ. 4-5 દાખલા સુધી તમને થોડો આઈડિયા આવશે, પછી ઘૂઘરા જેવા થઈ જશો. યાદ રાખજો, ઘૂઘરા જેવા કહું છું, ઘૂઘા જેવા નથી કહેતો. બરાબર. ઘૂઘરા જેવા થશો. કઈ રીતે? તો જ્યારે પણ વર્ગમૂળ શોધવાનું કીધું હોય, જ્યારે પણ તમને વર્ગમૂળ શોધવાનું કીધું હોય ત્યારે એક વસ્તુ તમારે યાદ રાખવી કે સાહેબ ફરજિયાત હું પાછળના 2 અંકોને ધ્યાનમાં લઈશ. ફરજિયાત હું પાછળના કેટલા અંકોને ધ્યાનમાં લઈશ? 2 અંકોને ધ્યાનમાં લઈશ. જો મેં લખ્યું છે 2209 નું વર્ગમૂળ શોધીએ, કેમ કે માની લો કે મેં કીધું 33 ને 64 નું વર્ગમૂળ બધાએ શોધી નાખ્યું હતું, એટલે આપણે બદલી નાખીએ દાખલો. બરાબર. ફરજિયાત પાછળના 2 અંકો ધ્યાનમાં લેવાના. જો થોડુંક યાદ આવતું હોય તો કાલે મેં તમને કીધું હતું ભાઈ કે જ્યારે પણ વર્ગ બેઝ મેથડથી કરીએ ત્યારે છેલ્લા 2 અંકો જ મૂકતા હતા, તો એ અહીંયા કામમાં આવશે. બરાબર. પાછળના 2 અંકો મેં ધ્યાનમાં લીધા છે, અને પાછળના 2 અંકોમાં મને એકમનો અંક કયો દેખાય છે? 9 દેખાય છે. પાછળના 2 અંકોમાં એકમનો અંક કયો દેખાય છે? 9 દેખાય છે. હવે તમે અહીંયા જુઓ ભાઈ, કોનો વર્ગ કરું કે એકમમાં 9 આવે એમ છે? આખું મન નથી આવડતું, છોડી દો, પણ કોનો વર્ગ કરું કે એકમમાં 9 આવે એમ છે? સાહેબ 3 નો વર્ગ કરું કાં તો 7 નો વર્ગ કરું. તો સાહેબ અહીંયા મારા જવાબમાં કાં તો 3 હોઈ શકે ને કાં તો 7 હોઈ શકે. આ બંને સિવાય બીજું કોઈ આવવાનું નથી. તો આ બંને સિવાય જો તમારો ઓપ્શન હોય તો એ ખોટો થઈ જશે. સમજો. હા, 43 47 બંનેમાંથી કોઈ એક હશે ભાઈ. બરાબર. જોઈએ, કોનો વર્ગ કરું કે એકમમાં 9 આવે છે? 3 અથવા તો 7. હવે સાહેબ બીજું સ્ટેપ શું થશે? જોજો, બીજું સ્ટેપ હવે વધ્યા કેટલા? અહીંયા 22. વધેલી તમામ સંખ્યા તમારે ધ્યાનમાં લઈ લેવાની. પછી શું કરીશું? એકમનો અંક તો આવી ગયો, એટલે હવે ફરી એકમનો અંક લેવા જવાય નહીં. તો આપણે હવે એક રેન્જ પકડીશું. રેન્જનો મતલબ કે સાહેબ અહીંયા 22 છે, તો કોનો વર્ગ 22 અથવા 22 થી ઓછો થતો હોય? 22 થાય તો ચાલશે, બેસ્ટ, પણ 22 ન થતો હોય તો 22 અથવા 22 કરતા ઓછો ધ્યાનમાં લઈશું. ભાઈ ચલો, કોનો વર્ગ 22 અથવા 22 થી ઓછો થાય? સાહેબ 5 નો તો 25 થઈ જાય, તો ઓછો તો કોનો છે? 4 નો છે. તો આગળ તો શું આવવાનું છે? 4 આવવાનું છે. આ 2 સ્ટેપ જોજો, ખાસ ધ્યાનથી સમજો. ફરી એકવાર કહું છું કે પાછળના 2 અંકોને ધ્યાનમાં લીધા પછી એકમનો અંક મેં જોયો તો મને એટલી ખબર પડી કે આની અંદર એકમમાં શું આવે છે? 9 આવે છે. એનો મતલબ કઈ સંખ્યાનો વર્ગ કરું કે એકમમાં 9 આવ્યો હશે? તો મને એટલો આઈડિયા આવે સાહેબ 3 ના વર્ગમાં 9 આવે અને 7 ના વર્ગમાં 9 આવે. એટલા માટે મેં લખી નાખ્યું કે અહીંયા એકમમાં કાં તો 3 હોય અને કાં તો 7 હોય. પછી રેન્જ પકડવા મેં ડિસાઈડ કર્યું કે આગળ કેટલા વધ્યા છે? 22. તો કોનો વર્ગ 22 અથવા 22 કરતા ઓછો થાય? તો આપણે એવું નક્કી કર્યું કે 22 અથવા 22 થી ઓછો 4 નો થાય છે. એટલે મને એક 2 ટોપિક મળ્યા. એનો મતલબ દશકમાં તો 4 ફિક્સ થઈ ગયો. એટલે કાં તો મારો જવાબ હોય 43 અને કાં તો મારો જવાબ હોય 47. આ બંનેમાંથી કોઈ એક જવાબ હોવો જોઈએ. હવે ઓપ્શનમાં બંને આપ્યા હોય તો આપણે થોડુંક ભાઈ અહીંયા આગળ મહેનત કરવી પડશે. જો ધ્યાન રાખજો સાહેબ. હવે શું કરવાનું? તો જે ફિક્સ થયો છે એના તરત પછી આવતી સંખ્યા જોડે ગુણી નાખો. આગળ શું ફિક્સ થયું હતું? 4. 4 તરત પછી સંખ્યા આવે 4 5 20. આટલી તમને આઈડિયા આવ્યો હશે. બરાબર. હવે જે કહેવા જો છો ખાસ ધ્યાન રાખજો, સૌથી વધુ કન્ફ્યુઝન અહીંયા થાય છે. જે જવાબ મળ્યો એના કરતા ઘરવાળી સંખ્યા કેવી છે એના ઉપર ધ્યાન આપવું. ફરજિયાત કોના ઉપર ધ્યાન આપવું? ઘરવાળી ઉપર ધ્યાન આપવું. ઘરવાળી મતલબ આ આપણું ઘર છે, આ વર્ગમૂળ છે આપણું ઘર છે, અને એની અંદર બેઠેલી સંખ્યા કઈ છે? 22 છે. જો આ 20 કરતા મારી ઘરવાળી સંખ્યા મોટી હોય તો જવાબ મોટો આવે, નાની હોય તો જવાબ નાનો આવે. 20 કરતા મારી ઘરવાળી સંખ્યા મોટી છે તો આ બંનેમાં મોટો છે 47. તો મારો જવાબ આવશે 47, એટલે કે 47. બરાબર. ચલો હવે જો જરાક આગળ એક એક્ઝામ્પલ હજુ જોઈએ.
ધારો કે સમજો, ધારો કે તમારે જોઈતો હોય 3721 નું વર્ગમૂળ શોધો. તમને ખબર છે જ નહીં કે કોનો વર્ગ 3721 થાય છે. ઘરવાળી, હા ભાઈ ઘરવાળી સંખ્યા એવું બોલ્યો છો. ટોપિક પકડજો, શબ્દ પકડજો. બે મિનિંગ નીકાળવા તમારા ઉપર આધાર રાખે છે. પેલું મોદી સાહેબ કહે છે ને, સોચ બદલો દેશ અપને આપ બદલ જાય, એવી વાત છે ભાઈ. બારવાડી પર ધ્યાન આપે તો ડખો થઈ જશે ભાઈ. હા, અનુભવી માણસ લાગે છે સાહિલભાઈ. ચલો જોઈએ, પાછળના કેટલા અંકો ધ્યાનમાં રાખવાના હતા? 2 અંકો. સમજો, પાછળના કેટલા અંકો ધ્યાનમાં રાખવાના હતા? 2 અંકો. એમાં એકમ કયો દેખાય છે તમને? 1. એનો મતલબ કોનો વર્ગ કરવાથી એકમમાં 1 આવે? સાહેબ 1 નો કરું તો 1 આવે ને 9 નો કરું તો 1 આવે. તો મતલબ આના જવાબમાં એકમમાં કાં તો 1 હશે અને કાં તો શું હશે? 9 હશે. આના સિવાય મારો કોઈ જવાબ આવવાનો નથી. બરાબર. ચલો હવે જોઈએ, વધ્યા છે કેટલા? 37. વધ્યા છે કેટલા? 37. તો ચેક કરીએ, કોનો વર્ગ 37 અથવા 37 કરતા ઓછો થાય? તો સાહેબ 6 નો 36, 7 નો તો વધી જાય છે 49, તો 37 કરતા ઓછો 6 નો થાય. કેટલો થશે? 36. તો આગળ હું મૂકીશ 6 નો વર્ગ 36 થતો હોવાથી 6. મારો જવાબ કાં તો 61 હોય ને કાં તો 69 હોય. 61 અથવા તો 69, આના સિવાય કોઈ જવાબ મળવાનો નથી. તો આપણે એક કામ કરીએ, ચેક કરવા માટે 6 તો ફિક્સ છે જ. 6 પછી આવે 7 અને 6 સિત્તા થઈ જાય 42. કોના ઉપર ધ્યાન આપવાનું હતું? હમણાં બોલતા હતા ભાઈ, બોલો સાહિલભાઈ, કોના ઉપર ધ્યાન આપવાનું હતું? ઘરવાળી ઉપર. મતલબ તો 42 કરતા મારી ઘરવાળી સંખ્યા કેવી છે? નાની છે. તો આ બંનેમાં નાનો એક જ હોવાથી મારો જવાબ આવશે 61. કેટલો આવશે? 61. મતલબ અહીંયા મારો આન્સર થઈ જાય 3721 નું વર્ગમૂળ 61 નીકળે. એનો મતલબ આવો થાય કે 61 નો વર્ગ કેટલો થતો હશે? 3721 થતો હશે. આશા રાખું કે થોડો આઈડિયા આવ્યો હશે. આશા રાખું કે થોડો આઈડિયા આવ્યો હશે. 42 થી નાનું એટલે ઘરવાળી નાની એટલે 61. ઓહો, એવું ભાઈ? હા, એવું રાખો. ચાલો હવે જુઓ, જરાક આગળ જઈએ આપણે. એક એક્ઝામ્પલ હજુ કરીએ પછી તમને કરવા આપું. સમજો, કદાચ તમને એવું કીધું હોય કે 2116 નું વર્ગમૂળ શોધો. સમજો, પાછળના કેટલા અંકો ધ્યાનમાં લઈશું આપણે? 2. બરાબર. સરસ સરસ જીગરભાઈ, જીગુભા. ચલો, પાછળના 2 અંકો ધ્યાનમાં લઈએ તો કેટલું છે ભાઈ? અહીંયા 16. કોના વર્ગમાં એકમનો અંક 6 આવી શકે? 4 નો વર્ગ કરું તો આવે, 6 નો વર્ગ કરું તો આવે. બરાબર. વર્ગ તમારી પાસે કાલના લખેલા હશે એવી આશા રાખી શકું. બરાબર. ચલો, વધ્યા કેટલા? 21. તો યાદ રાખો, કોનો વર્ગ 21 અથવા 21 કરતા ઓછો થાય? તો તમારો જવાબ હશે સાહેબ 4, કેમ કે 5 નો તો મોટો થઈ જાય છે. બરાબર. તો સાહેબ અહીંયા આગળ આવશે 4 ફિક્સ, એટલે 40 વાળી લાઈન આવશે ભાઈ. 54 તો આવશે નહીં. જો થોડીક ભૂલ કરીને એટલે કહું છું, સમજી લો થોડુંક. બરાબર. હવે જુઓ, ચેક કરવા સાહેબ કાં તો 44 હોય ને કાં તો 46 હોય, એટલે કે આના 2 સિવાય કોઈ જવાબ હોવાનો નથી. તો આપણે અહીંયા 4 ને એના પછી આવે કેટલું ભાઈ? 5. એના વડે ગુણીએ તો મને જવાબ મળે 20. પણ એક વસ્તુ યાદ છે, ઘરવાળી સંખ્યા 21 મોટી હોવાથી અહીંયા મોટું એટલે શું આવશે? 6 આવશે. એનો મતલબ 2116 નું વર્ગમૂળ થઈ જાય 46. તો સામે 46 નો વર્ગ પણ કેટલો થતો હશે? 2116. આપણે ચેક કરી લઈએ. ચેક કરવા માટે બેઝ મેથડને યાદ કરો. 46 નો વર્ગ કરવો હોય તો બેઝ મેથડ કહે છે 25 અને 50 ને બેઝ લઈ લેવો. 50 કરતા મારી સંખ્યા 4 ઓછી હોવાથી 4 નો વર્ગ 16 થાય, અને આ સંખ્યા 4 ઓછી હોવાથી 25 માંથી 4 કાઢું તો મને મળે 21. મતલબ આનો વર્ગ પણ 2116 મળે, જે સત્ય સાબિત થાય છે. બરાબર. એનો મતલબ હું શ્યોરિટી સાથે કહી શકું કે 2116 નું વર્ગમૂળ 46 થાય છે, કેમ કે 46 નો વર્ગ કેટલો થાય છે? 2116. આઈડિયા આવે છે ભાઈ? આપો એક દાખલો કરવા. સર, આપનું શુભ નામ? પ્રકાશસિંહ ડાયમાભાઈ મારું નામ છે. બરાબર. ચલો, એક દાખલો જાતે કરી આપો. એકદમ સિમ્પલ આપું છું, તમને મજા આવે એટલા માટે. હો ભાઈ. ચલો, 3844 નું વર્ગમૂળ જરાક મને શોધી આપો. ચાલો, 3844 નું વર્ગમૂળ જરાક મને શોધી આપો. બરાબર. ચલો, ક્વેશ્ચન તમારી સામે લખ્યો છે 3844, એનું વર્ગમૂળ મને શોધી આપો. ચલો ફટાફટ. સર, સંખ્યા 5 અંકની હોય તો એ પણ આવશે. ગભરાશો નહીં ભાઈ, 5 અંકની સંખ્યા પણ આવશે. ચલો ફટાફટ ભાઈ.
62 62 62 62 વાહ, બધાનો જવાબ લગભગ 62 આવે છે અને રાઈટ આન્સર હા બીજો ઓપ્શન આવ્યો ભાઈ 68 હો. અરે મારા ભાઈ પહેલો જ નિયમ લખ્યો, કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા ભાઈ 4 છે, 62 ઇઝ કરંટ આન્સર સર. અચ્છા બદલી નાખ્યો છે. ઓકે તો ચલો આપણે જોઈ લઈએ, પાછળના બે અંકો ધ્યાનમાં લઈએ તો 44 માં 4 હોવાથી 2 નો વર્ગ 4 થાય ને 8 8 64 માં 4 આવે. આ બે સિવાય કોઈ જવાબ હોય જ નહીં. બરાબર. હવે જુઓ 38 કોનો વર્ગ 38 અથવા 38 કરતા ઓછો થાય? સીધી વસ્તુ છે, 7 નો તો 49 થઈ જાય ને, તો 6 નો વર્ગ થાય 36. તો મતલબ આગળ તો 6 ફિક્સ છે, આગળ તો 6 ફિક્સ છે. 6 પછી શું આવે? 7 આવે. 6 ગુણ્યા 7 થઈ જાય 42. ધ્યાન કોના ઉપર આપવાનું? હવે સોહેલભાઈને જ યાદ કરવાના ભાઈ. ધ્યાન કોના ઉપર આપવાનું સોહેલભાઈ? ઘરવાળી સંખ્યા ઉપર. બરાબર. કેવી છે બિચારી? નાની છે, તો આમાં નાનું આવે, મતલબ મારો જવાબ થઈ જાય 62. મતલબ રાઈટ આન્સર આપણો કેટલો થશે ભાઈ? 62. એનો મતલબ 3844 નું વર્ગમૂળ થાય 62 અને સામે 62 નો વર્ગ થાય 3844. બરાબર. આઈ થિંક ઘરવાળી નાની છે ભાઈ, 62 આવે. હા ભાઈ, ઘરવાળી નાની હોવાથી 62 આવે. 100% સાચી વાત છે. જોજો ભાઈ, અહીંયા જ સૌથી વધુ કન્ફ્યુઝન થાય કે આ મોટી લેવી કે નાની, એટલા માટે આવો શબ્દ વાપરવો પડે છે. ઘરવાળી ઉપર ધ્યાન આપવાનું. અંદરવાળી આ ઘરવાળી સંખ્યા નાની હોય તો નાનું, મોટું હોય તો મોટું. બરાબર. ચલો હજુ એક આપું ભાઈ, હજુ એક આપું, સમજો, જોઈએ કેવો આઈડિયા આવે તમને. કરો ફટાફટ. ચાલો 9604 9604. બારોટ કોમલ, જય માતાજી. જય માતાજી બેન. સોહિલભાઈ જો દોસ્ત સાહેબ અભી હાલ આવ્યો, રીત એકવાર સમજાવો. કાંઈ વાંધો નહીં, હું સમજાવીશ, પણ ટ્રાય કરો કે રેગ્યુલર આવો ભાઈ. બરાબર. કેમ કે દરેક વ્યક્તિ અડધો અડધો કલાક પછી આવશે ને દરેકને રીત સમજાવવા જઈશું તો ક્યારેય આપણું ભાઈ પાયો મજબૂત થશે જ નહીં. તો ઇમારત કઈ રીતે બનાવીશું? બરાબર. કાંઈ વાંધો નહીં, આજનો દિવસ હું ફરી એકવાર કહી દઉં છું, પણ થોડીક સ્પીડમાં કહીશ, તમે કેચઅપ કરી લેજો. બરાબર. અથવા તો વિડીયો થોડુંક પાછળથી રિવાઇઝ કરીને જોઈ લેજો એકવાર. 98 98. સરસ. જો ભાઈ પ્રોસેસ સમજીએ. પાછળના બે અંકોને પહેલા ધ્યાનમાં લેવાના. કોનો વર્ગ એકમમાં અહીંયા 4 આવે? જો ભાઈ, તો 2 નો વર્ગ કરું તો 4 આવે ને 8 નો વર્ગ કરું તો 64 માં 4 આવે. બસ આ બે સિવાય કોઈ જવાબ હોઈ શકે નહીં. બરાબર. તો એનો મતલબ સાહેબ આગળ તો 96 છે. કોનો વર્ગ 96 અથવા 96 કરતા નાનો આવે? તો સાહેબ 96 અથવા 96 કરતા નાનો તો 9 નો વર્ગ થાય. 10 નો તો 100 થઈ જાય, વધી જાય. તો આગળનો જવાબ મારો 9 ફિક્સ છે. આગળનો જવાબ મારો 9 ફિક્સ છે. હવે ચેક કરવા માટે 9 તરત પછી આવે 10. 9 ગુણ્યા 10 થઈ જાય 90. ધ્યાન ઘરવાળી ઉપર આપો. 96 મોટી કે નાની? મોટી છે. આ વખતે ઘરવાળી કેવી છે? મોટી. તો અહીંયા જવાબ આવે 8, એટલે મારો જવાબ થઈ જાય 98, મતલબ થઈ જાય 98. ચેક કરવું હોય તો બેઝ મેથડ યાદ આવે, ચેક કરી શકો છો કે 9604 નું વર્ગમૂળ 98 થાય તો 98 નો વર્ગ પણ કેટલો થાય? 9604. ચલો જોડે જોડે રિવાઇઝ પણ થઈ જાય. 98 નો વર્ગ કરવો હોય તો બેઝ 100 લેતો હતો. 100 કરતા 2 નાનું હોવાથી 2 નો વર્ગ 4 થાય, પણ 2 અંકોના કારણે 04 મૂકું છું. 100 કરતા 2 નાનું હોવાથી સંખ્યામાંથી જ 2 કાઢતો હતો, એટલે કેટલું આવે? 98 માંથી 2096, મતલબ એનો વર્ગ પણ થઈ જાય. જુઓ ક્રોસ ચેક પણ થઈ જાય છે. બરાબર. હા મોટી છે ભાઈ. સર તમારો લેક્ચર કેટલા વાગે આવે ભાઈ? બરાબર. જો કાલે 5:30 હતો, આજે 12 વાગે છે ને. હવે કાલથી એક રેગ્યુલર શેડ્યુલ બનાવ્યું છે આપણે, એટલે 4 વાગે દરરોજ આપણી પાપા પગલી સિરીઝ હશે. બરાબર. અને બીજો કઈ ક્વેશ્ચન હશે તો એનો ટાઈમ તમને ભાઈ યુટ્યુબમાં મળતો રહેશે. 61 આન્સર કઈ રીતે આવે? કોનો 61 આન્સર ભાઈ? વિભૂતિ પટેલ 61 આન્સર કઈ રીતે આવે? 61 નથી બેન, 98 છે. જુઓ જરાક, કોઈનો પણ 61 તો લખ્યો જ નથી. જરાક થોડુંક ધ્યાન રાખજો. બરાબર. ચલો હવે જુઓ, સમજો. અહીંયા એક તમે ક્યારેક કોઈ વ્યક્તિ આવું પણ કરતા હોય, જો સમજો, એમનો પણ ડાઉટ ક્લિયર કરી દઉં કે 9604 છે ને, તો 4 એટલે 2 અને 8 તો મૂકો જ છો, અને અહીંયા તમે 9 મૂકો જ છો. ડન. આટલી બધાને ખબર પડી. હવે અમુક વ્યક્તિ આવું કરે છે કે સાહેબ આ 92 કાં તો 98, જોજો બેની વચ્ચે 95 આવે. 95 નો વર્ગ આપણને આવડે. 5 5 25 અને 9 ગુણ્યા 10 90. જો આના કરતા સંખ્યા મોટી હોય તો મોટું આવે, નાનું હોય તો નાનું આવે. બરાબર. પણ મારા ભાઈ આ 25 લખ્યા પછી 9 ગુણ્યા 10 તો તમારે કરવાનું જ છે કે નહીં? તો એ સમય હું બચાવું છું. સીધું જ અહીંયા 9 ગુણ્યા 10.
90 આખી સંખ્યા શું કામ જોઈએ? આગળના બે અંકો મોટા હોય તો મોટું, વાત પૂરી. બાકી મેથડ તો એ જ છે, એટલે ગભરાતા નહીં. કોઈને કદાચ એ મેથડ આવડતી હોય તમે પણ 100% નહીં 110% સાચા છો, જરાય પણ ખોટા નથી, એટલે ગભરાવું નહીં. બરાબર, ચલો હવે જુઓ. વાહ, મજા આવી ગઈ સર. હા ભાઈ, તમને મજા આવે તો મને મજા આવે. બરાબર, હવે જો કાલે પણ હતો ભાઈ વર્ગ, કાલે શીખ્યા હતા. હવે જોજો, સમજો. કોઈનો પ્રશ્ન હતો કે સાહેબ 5 અંકની સંખ્યા હોય તો શું કરવું? સમજો. તો એક ક્વેશ્ચન લખી દઈએ છીએ આપણે. આ 5 અંકની સંખ્યા લખી, સમજો. સર તમે સમી બાજુના છો? હા. હવે જો પાછળના અંકો તો બે જ ધ્યાનમાં લેવાના છે. 44 એકમમાં 4 હોવાથી આવે 2 કાં તો 8. સાહેબ 4 બહુ થઈ ગયો, બીજી લઈએ ભાઈ, થોડી જ વારમાં લઈએ, જરાક જોજો. વધ્યા કેટલા? 125. બસ શરત એટલી જ છે કે તમને વર્ગ આવડતા હોવા જોઈએ. ફરી એ જ રામાયણ, કોનો વર્ગ 125 અથવા એના કરતા ઓછો થાય? જો બોલો ભાઈ, 10 નો વર્ગ 100 થતો હતો, લખું જો કદાચ કોઈ યાદ ના કર્યો હોય તો. 10 નો વર્ગ 100 થતો હતો, 11 નો વર્ગ 121 થતો હતો, 12 નો વર્ગ 144 થતો હતો. હવે મારે જ જોઈએ 125 કાં તો એના કરતા ઓછો, તો 125 કરતા ઓછો 121 છે, કોનો વર્ગ છે? 11 નો. તો આગળ મારું શું આવશે? 11 ફિક્સ થશે. આગળ શું આવશે? 11 ફિક્સ થશે. બરાબર, હવે જોજો, 11 આગળ મૂકું અને પાછળ 2 મૂકું તો 112 અને પાછળ 8 મૂકું તો 118. આ બે સિવાય કોઈ જવાબ હોવો જોઈએ નહીં. પણ ચેક કરવા તમારે શું કરવાનું? 11 ગુણ્યા 12. અને આ વસ્તુ મેં કાલે એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો વર્ગ કરતા વખતે શીખવાડી હતી કે જ્યારે ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવો હોય ત્યારે નાની સંખ્યાનો વર્ગ કરી એકવાર નાની સંખ્યા ઉમેરી દેવી. અહીંયા નાની સંખ્યા 11 છે ને, તો 11 નો વર્ગ 121, એમાં 11 ઉમેરી દેવું એટલે તમને મળી જાય 2 નો ગુણાકાર સીધો જ. 132 કરતા ઘરવાળી સંખ્યા કેવી છે? નાની. તો આ બંનેમાં નાનું કોણ આવે? 2 આવશે. મતલબ મારો રાઈટ આન્સર થાય 112. મારો રાઈટ આન્સર થાય 112. બરાબર, તો આશા રાખું કે વર્ગમૂળની આ આવી 3 મેથડ છે. એક મેથડ છે એકમના અંકની રીત, એમાં તમને થોડોક આઈડિયા આવ્યો હશે અને એ તમારા કહેવાથી હું માની નહીં લઉં. બરાબર, તો તમારે થોડાક દાખલા મને જાતે કરી આપવા પડશે. તો 5 ક્વેશ્ચન હું તમને આપું છું ભાઈ, જરાક કરી આપશો મને? ચલો બોલો તો કોમેન્ટમાં, 5 દાખલા આપું, કરી આપશો? હા ચલો, તો આપણે શરૂ કરીએ. 5 દાખલા જરાક મને કરી આપજો તમે. બરાબર, ચલો. પહેલો જ દાખલો. 9901 નું વર્ગમૂળ શોધો. બીજો દાખલો. વર્ગમૂળ કરતા ઘનમૂળ સહેલું છે. હા ભાઈ, હા, ગિફ્ટમાં મળશે જો આવડી જશે તો. બરાબર, ચલો બીજો દાખલો કરજો ભાઈ. આ 4 દાખલાનો જવાબ મને આપો કોમેન્ટમાં. ચાલો, 5 અંકમાં ભૂલ પડે હજુ, કાંઈ વાંધો નહીં, કરી લઈએ, ટેન્શન લેવાની જરૂર નથી. પહેલા આનો આન્સર મને આપી દો, પછી આપણે 5 અંકના હજુ 4-5 દાખલા કરીએ ગભરાયા વગર. બરાબર, ચલો ફટાફટ મને આન્સર આપી દો ભાઈ. જય માતાજી સર, ખૂબ જ સરસ ભણાવો છો. આભાર આભાર. લગભગ દરેકના જવાબ સાચા આવે છે. સરસ. ત્રણ સુધી બધા પહોંચ્યા છો, ચોથો લગભગ બાકી છે હજુ. ફટાફટ ચાલો ભાઈ.
હા ભાઈ 57 આન્સર એકદમ રાઈટ છે. 4 નો 49 પણ રાઈટ છે. બરાબર, ચલો સરસ, આભાર ભાઈ, તમે દાખલો ગણ્યો. બરાબર, હવે જુઓ, ત્રણ ચાર વખત કોમેન્ટ આવીને 3-4 વખત મેં કીધું ભાઈ સર તમારું નામ કહેજો પ્લીઝ, તો જોઈ લો. બરાબર, હા, હવે જુઓ, પાછળના બે અંકોને ધ્યાનમાં લઈએ તો એકમમાં 1 હોવાથી કાં તો જવાબમાં 1 આવે ને કાં તો જવાબમાં 9 આવે. આવું તમે કર્યું હશે. બીજી વસ્તુ, વધ્યા કેટલા છે? 99. કોનો વર્ગ 99 અથવા 99 કરતા ઓછો થાય? તો 99 અથવા 99 કરતા ઓછો વર્ગ 9 નો થાય, 10 નો તો મોટો થઈ જાય. આટલી વસ્તુ ખબર પડી હોય તો તમને એટલો તો આઈડિયા આવી જાય, કાં તો મારો જવાબ 91 હોય ને કાં તો 99 હોય, એના વગર મારો જવાબ આવવાનો નથી. હવે ચેક કરવા 9 છે ને, તો 9 ને તરત પછી આવે 10, એના વડે ગુણો તો તમને મળે 90. અને ધ્યાન આપો ઘરવાળી ઉપર, છે મોટી તો અહીંયા આવે 99. વાત પૂરી, મારો જવાબ 99 થશે. સમજી શકો છો? હવે જુઓ, અહીંયા જોઈએ 16 છે. એકમમાં 6 હોવાથી કાં તો આવશે 4 અને કાં તો આવશે 6. વધ્યા કેટલા? 108. વધ્યા કેટલા? 108. કોનો વર્ગ 108 અથવા એના કરતા ઓછો થાય? સાહેબ થાય 10 નો વર્ગ થાય 100. 11 નો તો 121 થઈ જશે. બરાબર, તો જોઈ લો, 10 પછી શું આવે? 10 ગુણ્યા 11 બધાને આવડે 110 થાય. 110 કરતા આ સંખ્યા ઘરવાળી સંખ્યા મોટી હોવાથી અહીંયા મોટું આવે, એટલે જવાબ કેટલો આવશે? 110 કરતા મારી સંખ્યા નાની હોવાથી નાનું આવે, એટલે કેટલું થાય? 104. બરાબર, 104 વાળા બધા સારા. બરાબર, ચલો હવે જો, અહીંયા પાછળના બે અંકો 9 હોય તો શું થાય? 3 ના વર્ગમાં 9 આવે અને 7 ના વર્ગમાં 9 આવે, બીજા કોઈમાં 9 આવી શકે નહીં. બરાબર, તો વધ્યું કેટલું? 32. કોનો વર્ગ 32 અથવા 32 કરતા ઓછો થાય? સાહેબ 5 નો થાય. 6 નો તો 36 થઈ જાય, તો 5 આવે ફિક્સ. હવે દર વખતે લખવું જરૂરી નથી, તમારે આવું કરવાનું, 5 6 30, 30 કરતા મોટું તો જવાબ મોટો, 57. વાત પતી જાય. જેટલું છોડીને ચીકણું કરો દેશી ભાષામાં એટલું તમને તકલીફ પડશે. બરાબર, ચલો 0 1. 1 માં કોણ આવે? 1 આવે કાં તો 9 આવે. વધ્યું કેટલું? 24. સાહેબ કોનો વર્ગ 24 અથવા 24 કરતા ઓછો થાય? બરાબર, 4 નો વર્ગ થાય. 5 નો 25 થઈ જાય. પછી 4 5 20 કરતા સંખ્યા મોટી હોવાથી મોટું આવે, જવાબ કેટલો આવશે? 49. કેટલો આવશે? 49. બરાબર, હા, ડીવાયએસઓમાં મેથ્સ આવે છે ભાઈ, 1 2 માં પણ કામમાં આવશે. તમે જૂના પેપર ખોલજો, ક્લાસ 1 2 ની અંદર, પીઆઈ ની અંદર છેલ્લા 3 વર્ષની અંદર 3 વખત પરીક્ષા લેવાની છે. 17 19 21 બધાની અંદર વર્ગમૂળના દાખલા છે. હું ખોટું બોલતો તો પેપર ચેક કરી લેવું. બરાબર, એટલે તમને એનું મહત્વ સમજાશે. બરાબર, એવું નથી કે બધું જ અઘરું પૂછે છે ભાઈ. બરાબર, ઈઝી પણ પૂછે છે ને એ જ આપણને આવડતું નથી, એટલે યાદ રાખજો. બરાબર, પેલામાં 9801 આવવું જોઈએ. હા ભાઈ 98, સોરી, અહીંયા શું આવવું જોઈએ? 9801 રાઈટ છે. બરાબર, હવે જુઓ, હવે સમજો, 5 અંકની સંખ્યામાં થોડીક તકલીફ પડે છે એવું લાગ્યું તો ફરી એકવાર એક એક્ઝામ્પલ લઈ લઈએ છીએ 5 અંકની સંખ્યામાં. બરાબર, તો અહીંયા લઈએ આપણે 69 અને અહીંયા લઈએ 127. જોજો ભાઈ, એક્ઝામ્પલ આપણે જાતે બનાવીએ છીએ, તો ક્યાંય કદાચ લખવામાં ભૂલ થાય તો જરાક મને કોમેન્ટમાં કહેતા રહેજો. બરાબર, ચલો. ના સર વર્ગમૂળના દાખલા છે, જોયા મેં. હા ભાઈ, છે જ દાખલા. બરાબર, જોજો પેપર જોજો તમે, છે જ વર્ગમૂળના દાખલા. બરાબર, પાછળના કેટલા અંકો ધ્યાનમાં લઈએ આપણે? 2 અંકો. પાછળના 2 અંકોમાં એકમનો અંક 9 હોવાથી કાં તો જવાબમાં 3 આવે અને કાં તો જવાબમાં કેટલું આવે? 7 આવે. આના પછી એક દાખલો આપું, જાતે કરવાનો છે, યાદ રાખજો, ધ્યાન રાખો. અહીંયા શું આવશે? 3 આવે અથવા 7 આવે. વધ્યા કેટલા? 127. તમે જ મને કહી દો, કોનો વર્ગ 127 અથવા એના કરતા ઓછો થાય? લખું છું અહીંયા, 11 નો વર્ગ થઈ જાય 121 અને 12 નો વર્ગ થઈ જાય 144. જોજો, હવે તમને આ વર્ગ જ ના આવડતા હોય તો વર્ગમૂળ ક્યારે ના આવડે? અને પછી આપણે એવું સ્વીકારીએ ગણિત અઘરું છે. ગણિત અઘરું નથી, પાયો કાચો છે આપણો, બીજું કાંઈ નથી. હવે જો અહીંયા આવશે 127 કરતા ઓછો વર્ગ 11 નો થતો હોવાથી અહીંયા આગળ શું આવશે? 11. મતલબ મારો જવાબ કાં તો 113 હોય અને કાં તો 117. આ બે સિવાય કોઈ જવાબ હોઈ શકે નહીં. બરાબર, તો જો અહીંયા ધ્યાન આપો, 11 ગુણ્યા 12 કરતા આવડવું જોઈએ. હમણાં તમે કર્યું હતું, લખું છું ડાયરેક્ટ 132 થાય. 132 કરતા મારી ઘરવાળી સંખ્યા છે, જે છે કેવી છે? નાની છે. તો અહીંયા નાની સંખ્યા 113. આ મારો શું થશે? જવાબ થશે. શું થશે? જવાબ થશે. બરાબર છે? હા ચલો, એક ક્વેશ્ચન જાતે આપું છું. એક ક્વેશ્ચન જાતે આપું છું, બધાએ કરવાનો છે. જરૂર પડે એવો વર્ગ પણ લખી આપું છું કે 13 નો વર્ગ થઈ જાય 169 અને 12 નો વર્ગ થઈ જાય 144 અને
જરૂરી ડેટા મેં તમને લખી આપ્યો છે. ચલો કરો ભાઈ. 16,641 નું વર્ગમૂળ શોધી આપો. આમાં ઘન આવે, ઘન પણ શીખીશું. કાલનો આપણો ટોપિક એક્ઝેક્ટ 4 વાગે કાલે ઘન અને ઘનમૂળ શીખવાના છીએ, બરાબર. ચલો 129 આન્સર આવે છે. પ્રકાશભાઈ વાઘેલા સર ઘનમૂળ વાળા કરાવો ને. ભાઈ આપણે સાસુમાના ઘરે ગયા હોય ને 5 આઈટમ બનાવ્યો જમવાની, તો 5ને આપણે વારાફરતી ખાઈએ છીએ ને, એક સાથે બધું થોડું ખાઈએ છીએ ભાઈ. તો બધું આવશે, ધીમે ધીમે આવશે, ટેન્શન લેશો નહીં ભાઈ. આ સિરીઝ સ્ટોપ નહીં થાય. આ સિરીઝ કમ્પ્લીટ બેઝિક મેથ્સ પતશે પછી સ્ટોપ થશે, ચિંતા કરતા નહીં, બરાબર. હવે જો પાછળના 2 અંકો ધ્યાનમાં લઈએ તો 1 અથવા 9 આવે. ભાઈ સમજણ પડે છે? હા. ચલો 166 કોનો વર્ગ 166 અથવા એના કરતા ઓછો થાય તો તમને સીધી ખબર પડે સાહેબ, એ 13 નો તો મોટો થઈ જાય, આગળ 12 આવે. 12 ગુણ્યા 13 મેં કરીને આપ્યું છે 156. એના કરતા આ સંખ્યા કેવી દેખાય છે? મોટી. તો અહીંયા મોટું 129 આવે. તમને વિશ્વાસ આવે કે ન આવે, હું લખું છું. આ દાખલો પીઆઈ 2021 હતો. પેપર ચેક કરવાની છૂટ છે. આ દાખલો પીઆઈ 2021 હતો. ખાલી એને લખીને આપ્યું હતું કે 16,641 નું વર્ગમૂળ શોધો. આવું કીધું હતું ભાઈ. આ સીધી વસ્તુ છે, આ જ વસ્તુ હતી. કેટલો જવાબ આવે? 129. ઓપ્શનમાં 129 પણ હતો. જો કોઈએ પરીક્ષા આપી હોય તેમને ખબર હશે, બરાબર. એટલે વર્ગમૂળના દાખલા પણ પૂછાય છે. તો ભાઈ એકમના અંકની રીત, વર્ગમૂળ શોધવા એકમના અંકના આધારે કઈ રીતે વર્ગમૂળ શોધવું, એમાં તમને થોડો આઈડિયા આવશે એવી હું આશા રાખી શકું, બરાબર. તો હવે જઈએ બીજી મેથડ તરફ. બીજી મેથડ તરફ. કેમ સાહેબ બીજી મેથડ કરાવો છો? આ ઈઝી તો છે. જો ભાઈ દાખલા ટોટલ 3 પ્રકારે પૂછાય. પહેલું સીધું જ વર્ગમૂળ શોધવાનું પૂછાય કે ભાઈ આપેલ સંખ્યાનું વર્ગમૂળ શોધો. જેવી રીતે કે અહીંયા પીઆઈ ક્લાસ 2 માં પૂછાઈ ગયો કે ભાઈ 16,641 નું વર્ગમૂળ શોધો. તો એના માટે સૌથી બેસ્ટ મેથડ કહેવાતી હોય તો આ કહેવાય એકમના અંકની રીત. બીજો પ્રકાર કેવો પૂછાય કે આપેલ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી એને પૂર્ણ વર્ગ બનાવી શકાય, એટલે કે કોઈકનો વર્ગ હોય એવી બનાવી શકાય. તો એના માટે આ મેથડમાં થોડીક તકલીફ પડશે. સીધો જવાબ જોઈતો હોય તો બીજી મેથડ તમારે એપ્લાય કરવી પડશે. અને ત્રીજો દાખલો જે આજ સુધી પૂછાણો નથી પણ પૂછાવાની સંભાવના છે, જેમ ગુણવા અને ભાગવાનો દાખલો પીઆઈમાં આવ્યો હતો એમ ઉમેરવાનો અને બાદ કરવાનો પણ આવી શકે, બરાબર. તો એના માટે જે છે ત્રીજી મેથડ છે, બરાબર. તો આ ત્રણેય મેથડ આપણે શાંતિથી સમજીશું, બરાબર. પહેલા મને એક કન્ફર્મેશન આપી દો કે આ એકમના અંકની રીત જે આપણે ભણ્યા એમાં ભાઈ બધાને આઈડિયા આવ્યો છે? મને જરા કોમેન્ટમાં કન્ફર્મેશન આપી દો કે એકમના અંકની રીત ભણ્યા એમાં બધાને આઈડિયા આવ્યો છે? હા ભાઈ વેલિડ વાત છે. લાઈક તો બને ને ભાઈ. 267 લાઈવ છે અને લાઈક ખાલી 238 છે ભાઈ. ખબર ના પડે તો લાઈક ના આપતા, પણ ખબર પડે તો એક અંગૂઠો આપવો પડશે. તલાટીની એક્ઝામ પહેલા આ સિરીઝ કમ્પ્લીટ થાય એવું કરજો ભાઈ. શ્યોર, પાક્કું સિરીઝ કમ્પ્લીટ. રેગ્યુલર લેક્ચર હશે, ટેન્શન ના લેશો, બરાબર. હા સર, બરાબર. ભાઈ કોઈને પણ ખ્યાલ ના આવ્યો તો હજુ કરો, હજુ એક દાખલો કરી લઈએ. પણ જો તમને ખ્યાલ આવ્યો તો જરાક મને હા કહી દો તો આપણે આગળની ટ્રીક ઉપર જઈએ, બરાબર. ચલો બધાનો જવાબ હા આવે છે. ઓકે ચલો દીપિનભાઈ ખાલી એક સ્ટુડન્ટનો જવાબ ના આવે છે તો એના માટે ફરીથી એકવાર થોડુંક કન્ફ્યુઝ, જરાક જો એક એક્ઝામ્પલ ફરીથી કરાવું છું તેમ છતાં કન્ફ્યુઝન લાગે તો આપણે ફરીથી પાછું એકવાર કરી લઈશું. ટેન્શન જરાય લેતા નહીં, બરાબર. ચલો એક એક્ઝામ્પલ ભાઈ, બધાએ શાંતિ રાખવાની છે, કોઈએ ઉતાવળ કરવાની નથી, બરાબર. કોઈને પણ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. જો એકદમ સિમ્પલ દાખલો લઉં છું દીપિનભાઈ, જેથી તમને આઈડિયા આવી જાય. પછી આઈડિયા આવે તો મને જરાક હા કહેજો, બરાબર. ધારો કે તમને એવું કીધું હોય કે 2916 નું વર્ગમૂળ શોધો. જોજો દીપિનભાઈ ખાસ ધ્યાન આપજો. હજુ એક કરો દો સર. હા કરીએ ભાઈ, કરીએ. ડન, આગળ વધો, અમે તમારી સાથે છીએ. આભાર ભાઈ. સબકા સાથ સબકા વિકાસ. હવે જો પાછળના 2 અંકો છે તો 6 હોય. જોજો સમજો, એકમનો અંક 6. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરીએ ને તો એકમનો અંક તો આવવાનો જ છે. કોનો વર્ગ કરું કે એકમમાં 6 આવે? 4 નો વર્ગ કરું તો 16 થાય.
અને 6 નો વર્ગ કરું તો 36 થાય. આ બેમાં એકમનો અંક 6 આવે. કદાચ 3 નો વર્ગ કરું તો આવે 9, પણ એમાં એકમ મારો 6 કહેવાય નહીં. સમજો છો ને? તો સમજો ભાઈ, કદાચ હું 8 નો વર્ગ કરું તો 64 આવે, પણ એમાં એકમ 4 કહેવાય, 6 કહેવાય નહીં. તો કોનો વર્ગ કરવાથી એકમ 6 આવે છે? તો જોઈ લો સાહેબ, 4 નો વર્ગ કાં તો 6 નો, એટલે આના જવાબમાં કાં તો 4 હશે ને કાં તો 6 હશે. ડન? હા. પછી શું કરીશું? અહીંયા જોવાનું સાહેબ, 29 છે. હવે એકમનો અંક નહીં આવે, એકવાર આવી ગયો, 2 વાર એકમના અંક હોય નહીં. હવે રેન્જ પકડો. કોનો વર્ગ 29 થાય? કોઈનો ન થાય. કોનો વર્ગ 29 થાય? કોઈનો ન થાય. તો કોનો વર્ગ 29 અથવા એના કરતા ઓછો થાય? તો સાહેબ 5 નો વર્ગ 25 થાય અને 6 નો વર્ગ 36 થાય. ઓછો કીધો મતલબ કયો આવશે? 25. કોનો વર્ગ છે? 5 નો વર્ગ. તો આગળ મારે શું મૂકવું પડશે? 5 મૂકવું પડશે. સમજો, એનો મતલબ કાં તો જવાબ 54 થઈ જાય ને કાં તો જવાબ 56. આ બે સિવાય કોઈ જવાબ આવી શકે નહીં. હવે ચેક કરવા શું કરવાનું? જે જવાબ ફિક્સ થયો છે આગળ, એને તરત પછી કઈ આવે? 6 એના વડે ગુણો. 5 6 કેટલું થાય? 30. અને આના કરતા ઘરવાળી સંખ્યા ઉપર ધ્યાન આપવાનું. અંદર જે બેઠી છે 29 એ 30 કરતા કેવી છે? નાની. તો આ બંનેમાં નાનું કોણ છે? 4. તો અહીંયા જવાબ આવશે 54. આશા રાખું દીપેનભાઈ તમને થોડોક આઈડિયા આવ્યો હશે ને હું પણ થોડો સ્પીડમાં ગયો છું, કેમ કે તમે ભણી ગયા છો એકવાર. બરાબર? જઈએ આગળ. ઘનમૂળમાં ભાઈ, ઘનમૂળ હજુ આપણે શીખ્યા જ નથી. ખાલી વર્ગમૂળ ચાલે છે, એનું ટેન્શન તમે લેશો નહીં. બરાબર? ચલો હવે આગળ જઈએ આપણે. ફાઇનલી આગળ જઈએ છીએ આપણે. હવે જોજો, આ હતી આપણી એકમના અંકની રીત. બરાબર? ચલો હવે બીજી એક રીત છે જેને તમે કહો છો અવયવની રીત. ભાઈ નામ યાદ ન રહે તો ચિંતા કરવાની જરૂર નથી. અવયવની રીત. બીજી એક રીત છે અવયવની રીત. જો મિત્રો કોઈ વ્યક્તિ કદાચ લેટ પડ્યા હોય તો ટેન્શન લેતા નહીં. બરાબર? આપણે જોઈ લઈશું એકવાર. હવે જો કઈ રીતે સાહેબ. ભાઈ 144 નું વર્ગમૂળ તમને બધાને આવડે છે, મને ખબર છે. કોનો વર્ગ 144 થાય? 12. પણ રીત સમજાવવા માટે નાની સંખ્યા લઉં છું. રીત સમજાવવા માટે નાની સંખ્યા લઉં છું. હવે જોજો, 144 નું વર્ગમૂળ જો તમારે અવયવની રીતે કરવું હોય તો એના પહેલા અવયવ પાડો. અને અવયવ ક્યારે પડે? ઘડિયા આવડતા હોય તો. અવયવ ક્યારે પડે? ઘડિયા આવડતા હોય તો. બરાબર? ધબધબાટી બોલાવી દઉં એવું આવડી ગયું. હા ભાઈ, આપણે તલાટીની પરીક્ષામાં ધબધબાટી જ બોલાવવાની છે. બરાબર? હા. હવે જુઓ સાહેબ, આનો 2 વડે ભાગ ચાલે? હા ચાલે. 2 વડે ભાગ ચલાવીએ તો 7 દુ 14 અને 2 દુ 4, 72 દુ 144 થાય. સમજો. બરાબર? સર તમે એક એક્ઝામ્પલ કરાવવા આપ્યો તો ને. ચલો હા, કયો ભાઈ જરાક કહેજો મને, કયો એક્ઝામ્પલ કરાવવા આપ્યો તો? ચલો હવે જો, આનો 2 વડે ભાગ ચલાવ્યો તો આવશે 36. આનો 2 વડે ભાગ ચાલે તો આવશે 18. આનો 2 વડે ભાગ ચાલે તો આવશે કેટલું? 9. આનો 2 વડે નહીં ચાલે તો 3 તરી 9 અને 3 એકા 3. નાનપણમાં આવું કરતા, એટલે શ્રીનું નામ છે પાપા પગલી. નાનપણમાં ભૂલી ગયા હોય તો અત્યારે ફરી યાદ કરી લો. બરાબર? હવે જુઓ ભાઈ, આ મેં શું કર્યું? એના અવયવ પડ્યા છે. હવે તમને બધાને ખબર છે કે જ્યારે વર્ગ થાય છે, 5 નો વર્ગ થાય ત્યારે 5 એકમાંથી 2 વખત બને છે. એકમાંથી કેટલી વખત બને છે? 2 વખત. મતલબ હે 5 તું એકલો હતો તો વર્ગ થઈને 5 ગુણ્યા 5 25 બન્યો, 2 વખત બન્યો, તારા લગ્ન થયા. બરાબર? એનો મતલબ હવે શું કરીશું? 25 માંથી રિવર્સ પ્રોસેસ કરવી હોય તો જ્યાં 2 દેખાય ને ત્યાં ખાલી સિંગલ લખવાનું. જો વર્ગમાં એક કા ડબલ, એકમાંથી 2 વખત થાય છે, ડબલ નહીં, 2 વખત થાય છે. તો જ્યાં વર્ગમૂળમાં 2 વખત હોય ત્યાં શું થશે? સિંગલ થશે. પકડો 2 2 ના જોડકાને. એ આ જોડકું છે, હે આ પણ જોડકું છે અને આ પણ જોડકું છે. અહીંયા 2 2 વખત છે તો લખવાનું 1 વખત. અહીંયા 2 2 વખત છે તો લખવાનું 1 વખત. અહીંયા 3 2 વખત છે તો લખવાનું 1 વખત. એટલે કે 2 દુ 4 તરી 12. આનું વર્ગમૂળ કેટલું મળશે મને? 12 મળશે. આનું વર્ગમૂળ કેટલું મળશે? 12 મળશે. બરાબર? સરા લેક્ચરના વિડીયો હા ભાઈ મુકાય છે, મુકાશે. બરાબર? યુટ્યુબમાં પણ હશે, ચિંતા કરતા નહીં. હવે જુઓ સાહેબ, આના કરતા તો પેલી મેથડ મને ઈઝી લાગે છે, પણ વર્ગમૂળ શોધવાનું હોય તો એમાં મજા આવે. ક્યારેક તમને આવો દાખલો પૂછશે. જો સાહેબ, કેવો દાખલો? તમને એવું પૂછી નાખે લોકો કે ભાઈ માની લો કે 2048 જો 2048 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી એને પૂર્ણ વર્ગ બનાવી શકાય? કેવી બનાવી શકાય? પૂર્ણ વર્ગ બનાવી શકાય.
તો અહીંયા તમને તકલીફ પડે. આને કેટલા વડે ગુણવું કે જે ગુણ્યા પછી જે જવાબ આવે છે ને પૂર્ણ વર્ગ હશે, બરાબર, એ પૂર્ણ વર્ગ હશે. સમજો. તો સાહેબ આના માટે મારે આ મેથડ શીખવી જરૂરી છે. એક નાની સંખ્યા લઈને તમને સમજાવી દઉં. બધાને ખબર છે કે 32 ને કેટલા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ મળે? જરાક બોલો તો ભાઈ. 32 ને કેટલા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ મળશે? જો 32 ને 1 વડે ગુણું ને તો 32 એકા 32 થાય. 32 પૂર્ણ વર્ગ કહેવાય નહીં, બરાબર. 32 ને 2 વડે ગુણું ને તો 32 દુ 64, અને 64 કેવી કહેવાય? પૂર્ણ વર્ગ. તો મારો અહીંયા જવાબ આવે 32 ને નાનામાં નાની 2 વડે ગુણવાથી શું મળી જાય? પૂર્ણ વર્ગ મળે. પણ અહીંયા તો તમને ખબર છે કે 32 દુ 64 થાય, અને 64 પોતે પૂર્ણ વર્ગ છે, મતલબ 8 નો વર્ગ છે. હવે અહીંયા 2048 ના ડબલ કરો તો 4096 જે પણ આવે પૂર્ણ વર્ગ છે કે નહીં એ તમને ખબર હોવાની નથી. તો એના માટે આપણે આ મેથડ કરીશું ને એમાં આપણે આવું જ કરવાનું ભાઈ, પ્રેમથી અવયવ પાડી દેવાના. ચલો ભાઈ, અહીંયા થાય 16 દુ 32, અહીંયા થાય 8 દુ 16, અહીંયા થાય 4 દુ 8, અહીંયા થાય 2 દુ 4, અને અહીંયા થાય 2 એકા 2. મારે સંખ્યાને કેવી બનાવી છે? પૂર્ણ વર્ગ બનાવી છે. કેવી બનાવી છે? પૂર્ણ વર્ગ. પૂર્ણ વર્ગ મતલબ સાહેબ 2 ના જોડકામાં હોવા જોઈએ તો જે સંખ્યા પૂર્ણ વર્ગ કહેવાય. તો ચેક કરીએ, આ 2 ના જોડકામાં છે ને આ એ છે, આ 2 ના જોડકામાં નથી. જો પૂર્ણ વર્ગ બનવું હોય તો આને 2 ના જોડકામાં બનવું પડશે. મતલબ અહીંયા એક બગડો છે, એક બગડો ઘટે છે, એનો મતલબ આ સંખ્યાને કેટલા વડે ગુણવી પડશે? 2 વડે ગુણવી પડશે. તો જ તમને આઈડિયા આવશે કે સાહેબ આને હું 2 વડે ગુણું તો જે મળતી હશે, કેટલી મળતી હશે? 64, અને પોતે કેવી હશે? પૂર્ણ વર્ગ જ હશે. પોતે કેવી હશે? પૂર્ણ વર્ગ હશે, બરાબર. ચલો સમજીએ થોડુંક વ્યવસ્થિત. મેં સંખ્યા લખી હતી 2048. સમજો, આ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનાવી શકાય? સમજો. હવે જો સાહેબ અહીંયા 2 વડે ભાગી શકાય છે. હા, 2 એકા 2, 0, 2 દુ 4 ને 2 ચોક 8. ડાયો માણસ અહીંયાથી સમજી જાય કે આ પોતે પૂર્ણ વર્ગ છે 1024. 32 નો વર્ગ છે. તો સાહેબ આને છંછેડવાની જરૂર નથી, જે છે આનું પતાવી દો. પણ હું એવું માનીને ચાલુ તમને ખબર પડતી જ નથી, બરાબર. તો જો 2 2 પંચુ 10, 2 એકા 2, 2 દુ 4, 2 2 દુ 4, 2 પંચુ, અને 2 છંગ 12. હવે તો ખબર પડવી જોઈએ સર આવું પણ હોય, નિશેષ ભાગી શકાય? હા ભાઈ, કેટલા વડે નિશેષ ભાગી શકાય એ આપણે લસા ગુસામાં શીખીશું, ચિંતા કરતા નહીં. LCM HCF માં, બરાબર. ચલો સાહેબ 256 પોતે પૂર્ણ વર્ગ છે, આને છંછેડવા નથી, બરાબર. કેમ કે પોતે પૂર્ણ વર્ગ જ છે, 2 ના જોડકામાં જ હોવાનો છે, બરાબર. જે વધ્યું છે એને આપણે પૂર્ણ વર્ગ બનાવી દઈએ. તો વધ્યું છે અહીંયા 2 બગડા તો છે જ, એટલે આ કે હું પણ પૂર્ણ વર્ગ બનીશ. આ બિચારો કે હું પૂર્ણ વર્ગ બનતો નથી. તમે મારી જોડે કોઈકને ગુણો. કેટલા ઘટે છે? 2 નું જોડકું બનાવવા 1 બગડો છે તો બીજો બગડો આપવો પડશે. એનો મતલબ કેટલા વડે ગુણવું પડશે? 2048 ને 2 વડે. આ 2048 ને હું જો 2 વડે ગુણું ને તો મને મળી જાય 4096. અને આ 4096 પોતે પૂર્ણ વર્ગ જ છે, કેમ કે આ કોનો વર્ગ છે? 64 નો વર્ગ છે. સમજો છો? તો ગુણવાનું કે ભાગવાનું કીધું હોય ત્યારે ફરજિયાત આ મેથડ વાપરો તો તમારો વિચારવાનો સમય પણ બચી જાય અને સીધી રીતે તમને જવાબ પણ મળી જશે. ઓપ્શનથી પણ દાખલો સોલ્વ કરી શકાય, બરાબર. પણ અત્યારે મારું કામ તમને બેઝિક શીખવાડવાનું છે, એટલે હું તમને એકદમ બેઝિકથી લઈ જાઉં છું, બરાબર. 2048 ને 2 વડે ગુણવાથી 100% સાચી વાત, બરાબર. તો એક દાખલો આપું, મને જરાક કરી આપશો ભાઈ? સરસ, જોઈએ હો. 512 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનાવી શકાય? ચલો બોલો તો ભાઈ. 512 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનાવી શકાય? ચલો બોલો. ભાગ પાડવા માંડો પ્રેમથી. 2 કે મને પણ ઘરવાળી જોઈએ. હા ભાઈ, 2 એવું કહે છે કે મારા લગ્ન કરાવો એટલે આપણે એને 2 આપી દીધા. 3 હોત તો કેટલા આપો? એને 3 આપો, બરાબર. ચલો 2 વડે ભાગીએ. 2 દુ 4, 2 પંચુ 10 ને 2 છંગ 12. ખબર પડતી હોય તો મજા આવી જાય, ના પડતી હોય તો ગભરાવ નહીં. 2 2 એકા 2, 2 દુ 4, 2 અઠા 16. ભાગાકાર પણ શીખીશું, ગભરાતા નહીં, બરાબર. ચલો 2 2 છંગ 12, 2 ચોગાડ. આ 64 તો પોતે પૂર્ણ વર્ગ છે, હવે તો ખબર પડવી જોઈએ. તો આટલાનું સેટિંગ કરી લઈએ. આ તો છે જ. આ બગડો કે મારી પાસે ઘટે છે તો આને 2 આપી દો. 512 ને કેટલા વડે ગુણવાથી? 2 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનાવી શકાય. અને જે સંખ્યા મળે શું હશે? પૂર્ણ વર્ગ જ હશે, કેમ કે જોડકા બનાવીને જ ચાલ્યા છે, બરાબર. હા, બધાનો આન્સર રાઈટ આવે છે. 2 2 2, બરાબર. એનો મતલબ કે કોઈ પણ સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનાવી શકાય એના માટે પ્રેમથી તમારે ભાઈ ભાગાકારની એટલે કે અવયવ પાડવાની રીત તમારે કરી નાખવાની, એટલે તમને એકદમ રાઈટ આન્સર મળી જશે, બરાબર.
સર જીપીએસસી વાળા સવાલ સહેલા પૂછે પણ ઓપ્શન અઘરા મૂકે. હા, એટલા માટે તો ભાઈ ઓપ્શનની સાથે સાથે તમારે રીત પણ જોડે લઈને ચાલવાની. નહીં તો શું થશે, 4 ઓપ્શન હોય ને પછી કીધું હોય એક પણ નહીં, એટલે 3 ઓપ્શન તમે સાબિત કરો, એમાં તમારો સમય બગડી જાય. અને તોય મનમાં તો વેમ રહે જ કે મારું સાચું ખોટું. પણ એ એક રીત તમને ખબર હોય તો તમે કહી શકો કે 1024 આવે, 2 વડે ગુણવાથી આવે, 2 આવે તો ઠીક છે, બાકી નન ઓફ ધીસ, એક પણ નહીં. એટલે ઓપ્શનથી પણ દાખલા કરીશું જ્યારે આપણે એક્ઝામ્પલ કરીશું ત્યારે. બરાબર, અત્યારે બેઝિક સમજી લો. બેઝિક આવડશે તો તમને ઓપ્શનમાં મજા આવશે, કેમ કે ખબર તો હોવી જોઈએ ને કે ઓપ્શનમાં કઈ રીતે ઉપાડવો. બરાબર, એટલા માટે આપણે અત્યારે બેઝિક સમજીએ છીએ. બરાબર, તો આ બીજી મેથડમાં તમને આઈડિયા આવ્યો હશે એવી હું આશા રાખી શકું. ભાઈ ચલો કન્ફર્મેશન આપો તો જરાક. ભાઈ આ એકમના અંકની અવયવ પાડવાની રીતમાં આઈડિયા આવે છે? ચલો ફટાફટ આઈડિયા આવે છે થોડો ઘણો? બીજા એક્ઝામ્પલ આપો. કાંઈ વાંધો નહીં ભાઈ, ચલો એક એક્ઝામ્પલ તમને આપી દઉં છું. મોટું એક્ઝામ્પલ. 42,336 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી એને પૂર્ણ વર્ગ બનાવી શકાય? ચલો ભાઈ, પ્લીઝ ભાઈ ટાઈમે આવવાનું રાખજો તો મજા આવશે. ચાલતી ગાડીએ ચડશો તો પડી જશો. કોઈ પણ સંખ્યા 2 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને? ના ભાઈ. ના ભાઈ, કોઈ પણ સંખ્યા 2 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ ના બને. સંખ્યાનો પોતાની સાથે જ ગુણાકાર. હા ભાઈ, દરેક એક્ઝામમાં એક એક દાખલો તો હોય જ છે. બરાબર, અમુક કે છે 3 વડે, અમુક કે છે 2 વડે. જો ભાઈ જ્યારે આપણે એક્ઝામ્પલ કરીશું, જો હા કોઈને જો એવી ઈચ્છા હોય કે સાહેબ ઓપ્શનથી દાખલો કઈ રીતે કરવો, તો આજે 5:30 વાગે બરાબર અથવા 6 વાગે યુટ્યુબમાં લિંક જોઈ લેજો. આજે આપણે જીપીએસસી અને ડીવાયએસઓ અથવા સ્પીપાના 1-2 લેવલના દાખલા 25 ક્વેશ્ચન સોલ્વ કરવાના છીએ. તો ત્યાં હું તમને કહીશ કે દાખલો ઓપ્શનથી પણ કઈ રીતે કરાય. બરાબર, તો ત્યાં એકવાર જરાક લાઈવ આવી જજો, તમને આઈડિયા આવી જશે. અત્યારે બેઝિકમાં પણ એ લઈશું ભાઈ. તો જે લોકોને બેઝિકમાં તકલીફ છે એ લોકોને એમ થશે કે મને ગણિત આવડતું નથી, એટલે એ જરાક તમે વેઇટ કરજો 5:30-6 વાગ્યા સુધી, છે ને. એમાં ઓપ્શનથી દાખલો કેમ કરવો એ આપણે લઈશું. બરાબર, ચલો 42,336. ચલો ભાઈ આના ભાગ પાડવા માંડો તો જરાક. ચલો ભાગ પાડવા માંડો ભાઈ. 2 વડે ભાગ ચાલે તો 2 દુ 4, 2 એકા 2, 2 એકા 2, 2 છંગ 12, 2 અઠા 16. ઘડી આવડતા હોય તો ભાગ ફટાફટ પડશે. જોઈએ 2 એકા 2, 0, 2 પંચું 10, 2 અઠા 16 અને 2 ચોક 8. 2 પંચું 10 થાય, 2 પંચું 10, 2 દુ 4, 2 નવ્વા 18, 2 દુ 4, 2 દુ 4, 2 છંગ 12, 2 ચોક 8, 2 છંગ 12, 2 એકા 2, 2 તરી 6, 2 દુ 4, 2 તરી 6. હવે જોજો ચાવીઓ હજુ મેં તમને શીખવાડી નથી, પણ આઈડિયા આવો જોઈએ કે કોઈ પણ સંખ્યામાં અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાતો હોય તો એ સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાગી શકો છો. બરાબર, ચલો ભાઈ 3 વડે. 3 ચોક 12, 1 વધ્યું, 3 ચોક 12, 3 એકા 3. ડાયો માણસ સમજી જશે. 441 યાદ કરો, 21 નો વર્ગ છે. એટલે આ તો બિચારો બેઠો કે હું તો વર્ગ છું, મને છંછેડશો નહીં તમે, હું તો કોઈનો વર્ગ છું જ, મને શું કામ છંછેડો છો? જે કરવું હોય બીજા જોડે કરો.
તો જો અહીંયા જોઈ લઈએ, આ તો બેનું જોડકું છે ને આ પણ બેનું જોડકું છે. બેના જોડકા બનાવવા કંઈક તકલીફ થાય છે. જો અહીંયા 2 કે મારી પાસે 2 ઘટે છે તો આને 2 આપી દો, આ કે 3 ઘટે છે તો આને 3 આપી દો, એટલે મારે એક્સ્ટ્રા આપવું પડ્યું 2 અને 3, એટલે કે 2 તરી 6, એટલે કે આ સંખ્યાને કેટલા વડે ગુણવી પડશે? 6 વડે. તમને વિશ્વાસ નહીં આવે ભાઈ, આ બેંકની એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે. આ બેંકની એક્ઝામમાં પૂછાયેલો દાખલો છે, મેં તમારી સમક્ષ રજૂ કર્યો છે. એટલે આને કેટલા વડે ગુણવું પડશે? 6 વડે. બસ તમને ભાગ પાડતા આવડવા જોઈએ. હવે આ બેઝિક ભાગ પાડતા નહીં આવડતા હોય તો ગમે એટલું તમે ભણો ભાઈ, તમને કોઈ આઈડિયા આવવા નથી. રીતમાં ખબર પડે પણ સોલ્વ કર્યા પછી ભાઈ અહીંયા ક્યાં રીતનો માર્ક્સ મળવાનો છે? અહીંયા તો આપણને આન્સરનો માર્ક્સ મળવાનો છે. એટલા માટે પહેલા બેઝિક રીત ચાલુ કરી છે. બરાબર? 6 વડે ગુણવાથી એકદમ રાઈટ આન્સર છે. બરાબર? એકદમ 100% રાઈટ આન્સર છે ભાઈ. બરાબર? હવે જો સમજો, ત્રીજી એક મેથડ છે. જો હું તમને એક વસ્તુ અહીંયા ક્લિયર કરવા માંગુ છું. કોઈ પણ પરીક્ષાની અંદર 3 પ્રકારે દાખલા પૂછાય અથવા પ્રશ્નો પૂછાય. સમજો. બરાબર? સેકન્ડ લાસ્ટમાં સિંગલ હતો IBPS. હા ભાઈ, IBPS એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન. બરાબર? ચલો હવે જો કોઈ પણ સિલેબસ હોય, કોઈ પણ દાખલો હોય, એમાં 3 પ્રકાર નીકળે. એક તો ભાઈ તમારો ટ્રેડિશનલ સિલેબસ હોય. સમજો, 2 મિનિટ લઉં છું તમારી. એક તો તમારો હોય ટ્રેડિટિયોનલ, સ્પેલિંગ યાદ રાખવા આવું કરતા, ટ્રેડિશનલ. બરાબર? લોકો એમ કે તમારું ફૂટુરે ઉજળું છે, તમારું ફૂટુરે ઉજળું છે. ફૂટુરે મતલબ ફ્યુચર. બરાબર? બીજો તમારો હોય ભાઈ, મોબાઈલને તમે કરો ને ભાઈ અપડેટ. અને ત્રીજો હશે તમારો એક્સપેક્ટેડ. ત્રીજો હશે તમારો એક્સપેક્ટેડ. કોઈ પણ પરીક્ષા લઈ લો ભાઈ, આ 3 પ્રકારે સિલેબસ હશે તમારો. એની અંદર માની લો કે 80% જેવો ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત, જે ભૂતકાળમાં પૂછાતું આવ્યું છે, જે ટોપિકમાંથી અત્યારે પણ પૂછાય છે ને ભવિષ્યમાં એમાંથી તો આવવાનું જ છે. બાકીનો હોય 10 થી 15% તમારો અપડેટેડ. જૂની પરીક્ષા નથી આવી પણ લેટેસ્ટ 2-3 પરીક્ષામાં એના દાખલા આવ્યા છે અથવા એના પ્રશ્નો આવ્યા છે તો એ અપડેટ થયો કહેવાય. અને તમે જેને કહો છો કે આ દાખલાની કે આ પ્રશ્નની ઉત્પત્તિ પરીક્ષામાં જ થઈ છે, બરાબર, તો એને આપણે અહીંયા કહીશું ભાઈ એક્સપેક્ટેડ, કે તમે જેની મતલબ વિચાર્યું હતું કે આવું હોઈ શકે ને આવી ગયો. બરાબર? તો એ તમારો 5 થી 10% હશે. આમ કરીને તમારો 100% સિલેબસ બને. આપણે શું કરીએ છીએ? ખાલી ટ્રેડિશનલ જે પૂછાય છે એના આધારે તૈયારી કરીએ છીએ. બરાબર? હવે 80%નો ટાર્ગેટ માનીને ચાલશો તો મેક્સિમમ તમારા આવશે ભાઈ 70 થી 75%. બરાબર? તમારે શું સ્કીપ કરવું, એ બધું તમારે ભાઈ પરીક્ષામાં ડિસાઈડ કરવાનું હશે. અત્યારથી તમે ડિસાઈડ કરી શકશો નહીં. બરાબર? સીધી વસ્તુ છે, આપણે તો 100%નો ટાર્ગેટ માનીને ચાલીશું અને એમાંથી જો 80-85% લઈ આવીશું ભાઈ તો આપણું સિલેક્શન થવાનું છે. પહેલાથી ટાર્ગેટ કોઈ દિવસ નાનો બનાવવાનો નથી. બરાબર? એટલા માટે તમે બધું જ કરજો ભાઈ. જે પૂછાઈ શકવાની સંભાવના હોય એ પણ આપણે કરીશું. એટલા માટે જે આ ત્રીજી મેથડ છે ને ભાઈ, એનો ઉપયોગ આપણે હવે કરવાના છીએ. જો એક તો વર્ગમૂળનો દાખલો ભૂતો ભવિષ્યથી ભૂતકાળમાં પણ છે, વર્તમાનમાં પણ પૂછાય છે, ભવિષ્યમાં એ પૂછાવાનો છે. બરાબર? બીજું, કેટલા ગુણવાથી કે ઉમેરવાથી, કેટલા ગુણવાથી કે ભાગવાથી. આના દાખલા પીઆઈની 2 પરીક્ષામાં 17માં 19માં હતા, પણ આજ સુધી ફ્યુચરમાં અનએક્સપેક્ટેડ ના ભાઈ એક્સપેક્ટેડ, મતલબ હવે જે હશે ને ભાઈ એ કદાચ આવા પણ પૂછી શકે કે કેટલા ઉમેરવાથી અને કેટલા બાદ કરવાથી તમે એને શું કરી શકો? પૂર્ણવર્ગ બનાવી શકો. તો હવે જે ત્રીજી મેથડ છે એ આના ઉપર કામ કરશે કે જો ઉમેરવાનું ને બાદ કરવાનું કીધું હોય તો આપણે કઈ મેથડનો ઉપયોગ કરાય. બરાબર? જોરદાર શીખવો છો સાહેબ. આભાર ભાઈ તમારો. બરાબર? હવે જુઓ સમજીએ ભાઈ કે સાહેબ આ ત્રીજી મેથડમાં આપણે શું કરીશું. એના માટે હું એક પહેલા વર્ગમૂળ શોધતા શીખવાડું તમને. 4096. સમજો, એનું નામ જ એવું છે. લગભગ દરેક વિદ્યાર્થીને આ મેથડ અઘરી લાગે છે. શું કામ? શીખવાનો પ્રયત્ન નથી કરતા ને એટલા માટે. બરાબર? જય દ્વારકાધીશભાઈ. બરાબર? ચલો બધા જીપીએસસી ની તૈયારી કરો છો. આ બધું ભાઈ ક્લાસ 3 થી માંડીને ક્લાસ 1-2 સુધીની અંદર બેઝિક તો આવશે જ. બરાબર? હવે જો સમજો ભાઈ, આનું નામ જ એવું છે. શું નામ છે? લોંગ ડિવિઝન મેથડ. નામ જ એવું છે. કેટલું? લોંગ ડિવિઝન મેથડ, લાંબા ભાગાકારની રીત. એનું નામ જ એવું છે. તો સાહેબ એની અંદર શું કરવાનું? તો જો યાદ રાખજો, સમજી લો સ્ટેપ બાય સ્ટેપ.
પાછળથી બે બેના જોડકા બનાવવાના શરૂ કરો. એક જોડકું બનશે 96નું અને બીજું જોડકું બનશે 40નું. સમજો. ના સમજાય તો ગભરાતા નહીં, શીખવાનો પ્રયત્ન તો કરો. બાકી આવા દાખલા હું તમને ઓપ્શનથી કરાવીશ, ગભરાતા નહીં. બરાબર? એક એક્ઝામ્પલ અત્યારે પણ આપીશ. સાહેબ બે બેના જોડકા બનાવ્યા પછી શું કરવું સમજો. પહેલું કામ શું કરજો, બે બેના જોડકા બનાવજો. પહેલું કામ શું કરીશું આપણે, બે બેના જોડકા બનાવીશું. પછી શું કરવાનું, અહીંયા ભાગાકારની શરૂઆત કરવાની. હવે આ લોકો છે ને ભાઈ બરાબર પ્રેમમાં છે કે અમે જ્યાં જઈશું ત્યાં જોડે જ જઈશું, અમે જ્યાં જઈશું ત્યાં જોડે જ જઈશું. એનો મતલબ 40 ને પહેલા પકડો. હવે શું મૂકવાનું, અહીંયા જે સંખ્યા મૂકો એ જ અહીંયા મૂકવાની. જેમ કે અહીંયા 1 તો અહીંયા 1, અહીંયા 2 તો અહીંયા 2. એમ કરતા કરતા 40 પહોંચવું હોય તો સીધી વસ્તુ છે 6 6 36 થાય. તો અહીંયા 6 મૂકું તો અહીંયા 6 આવે તો 6 6 કેટલું થાય, 36 થાય. આટલી સમજણ પડી? સમજો. અહીંયા જે સંખ્યા મૂકો એ અહીંયા મૂકવાની, ત્રીજી વાર પાછી અહીંયા ચિપકાવી દેવાની. ત્રીજી વાર પાછી અહીંયા ચિપકાવી દેવાની. બરાબર? સામાન્ય ભાગાકારના નિયમ પ્રમાણે 40 માંથી 36 જાય કેટલું આવે, 4 આવે. હવે નીચે ઉતરશે. બરાબર? બધા જ? હા ભાઈ ચલો ફટાફટ. હવે 96 નીચે આવશે 96. હવે અહીંયા 6 અહીંયા 6 તો આ બેને પ્લસ કરી દો, તમને મળે 12. હવે ફરી એ જ પ્રોસેસ. હવે ફરી એ જ પ્રોસેસ. શું કરીશું સાહેબ, અહીંયા 1 તો અહીંયા 1, અહીંયા 2 તો અહીંયા 2. હવે અહીંયા જો હું 1 મૂકું તો મને મળે 121. 121 નો ઘડિયો મારે 400 સુધી લઈ જવું હોય તો સીધી વસ્તુ 100 ચોક 400 થાય, 4 સુધી લઈ જાઉં તો અહીંયા 4 તો અહીંયા પણ શું થાય 4. જોજો 100 ચોક 424 ચોક 96, એટલે અહીંયા મને મળી જાય 496 અને શેષ કેટલી વધશે, 0. જ્યારે શેષ 0 વધે, જ્યારે શેષ 0 વધે ત્યારે સમજી લેવાનું કે મારી સંખ્યા પૂર્ણવર્ગ છે. શેષ 0 ન વધતી હોય તો એ સંખ્યા પૂર્ણવર્ગ નથી. મતલબ એમાં કંઈક કાપકૂપ કરવી પડશે, એમાંથી કંઈ ઉમેરવું પડશે કાં તો બાદ કરવું પડશે. એનો મતલબ આ સંખ્યા પૂર્ણવર્ગ હતી અને કોનો વર્ગ હતી, 64 નો વર્ગ હતી. આ થોડીક આડી અવડી મેથડ છે ને એટલા માટે બધાને તકલીફ પડે છે. બરાબર? હવે જુઓ, હું સિમ્પલ દાખલો આમાંથી બનાવું કે 4098 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી, 4098 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી એને પૂર્ણવર્ગ બનાવી શકાય. તો સીધું જ તમારે લોંગ ડિવિઝન મેથડ મૂકીને ચાલુ કરી દેવાનું. બે બેના જોડકા બનાવવાના. 6 6 36 થાય. અહીંયા તમારે 6 મૂકીને સરવાળો કરીને 12 તો મૂકી જ દેવાના. પછી જે પ્રોસેસ થતી હોય કરો. 4 ને અહીંયા 98, 1 મૂકું તો 121 એકા 121 દૂર પડી જાય. 2 મૂકું તો 122 દૂ 200 દૂર પડી જાય. 400 છે 4 મૂકું તો અહીંયા પણ 4, એટલે મને મળે 400 ને 8 છે 98. કેટલું મળે, 496. વધશે કેટલું, શેષ 2. સમજો, શેષ કેટલી વધશે, 2. સાહેબ તમે હમણાં કીધું, હા સરસ, 2 બાદ કરો, સાચો જવાબ છે, સાચો જવાબ છે. જો સાહેબ 0 શેષ વધે ને તો શું હોય, એમાં પૂર્ણ વર્ગ હોય. અહીંયા શેષ કેટલી વધી, 2. જો સાહેબ આ શેષ 2 ન વધી હોત તો મારો જવાબ એકદમ રાઈટ આવત, મારી સંખ્યા પૂર્ણવર્ગ આવત. તો આ 2 શેષને કાઢવાનો પ્રયત્ન કરીએ. 2 માંથી કેટલા કાઢું, 0 આવે, 2 તો 0 આવે. મતલબ આ સંખ્યામાંથી મારે કેટલા કાઢવા પડશે, 2 કાઢવા પડશે. અને 4098 માંથી જો હું 2 કાઢું તો મને જવાબ મળી જાય કેટલો, 4096. અને એ મારો હશે રાઈટ આન્સર, એ હશે મારી પૂર્ણવર્ગ સંખ્યા. આ છે આપણી કઈ ભાઈ, લોંગ ડિવિઝન મેથડ. જનરલી દરેક જ્યાં જ્યાં પણ તમે છોકરાઓને પૂછો ને ત્યાં લોંગ ડિવિઝન મેથડ બધાને અઘરી પડે છે. બરાબર? એટલે આ મેથડ જો કદાચ યાદ ન રહે તો જરાય ટેન્શન લેવાનું નથી. આ મેથડના આધારે જે પણ દાખલા આવશે એ હું તમને ઓપ્શનથી કરાવવાનો પ્રયત્ન કરીશ અને ઓપ્શનથી થતા જ હશે. બરાબર? તમારે એટલું યાદ રાખવાનું છે કે સાહેબ આપણને આગળની જે 2 મેથડ છે ને એ વ્યવસ્થિત આવડતી હોવી જોઈએ. બરાબર? હવે જો ઓપ્શનથી કઈ રીતે, એના માટે હું એક એક્ઝામ્પલ લખું છું, પણ એની પહેલા મને આ રીતે તમે એક વર્ગમૂળ શોધીને બતાવો. જેમ કે ચીટિંગ નહીં કરવાની, અન્યાય નહીં કરવાનો ભાઈ. બધાને ખબર એકમ એવું નહીં, આ રીતે જ શોધો. જોઈએ તમને કેવો આઈડિયા આવે છે. આ રીતે જ શોધો. હું નવા પેજમાં લખું છું 3249. કોપી કરી લો, એની બીક લાગે છે મને એટલે. ચલો કરો તો ફટાફટ.
ચલો ફટાફટ શોર્ટમાં પડે એ જ કહેજો. હા હા ભાઈ, બેઝિક ક્લિયર કરો, શોર્ટકટ આપણે કરીશું. બરાબર. હવે જોજો, એક પ્રશ્ન તમને આપું છું, ખબર પડે, પૂછાયેલો પ્રશ્ન. 4099. ચલો બીજો એક લઈએ, બે દાખલા લઈએ. 15,870. સમજો. ઓપ્શન આપી દઉં છું. ઓપ્શન એ 6, ઓપ્શન બી 259, ઓપ્શન સી થઈ જાય 130 અને ઓપ્શન ડી થઈ જાય 5. સમજો. એક્ઝામમાં આવો એક દાખલો હતો કે 15,870 ની અંદર ઓછામાં ઓછી કઈ સંખ્યા ઉમેરવાથી, જો ગુણવા ભાગવા નથી ભાઈ, ઓછામાં ઓછી કઈ સંખ્યા ઉમેરવાથી એને પૂર્ણવર્ગ બનાવી શકાય. હવે જો શોર્ટ મેથડ તમને કહું છું કઈ રીતે સાહેબ. બે નિયમ મેં તમને યાદ રખાવ્યા કે જો કોઈ સંખ્યા પૂર્ણવર્ગ હોય તો એના એકમમાં ફરજિયાત આ ન હોવું જોઈએ. શું ન હોવું જોઈએ? 2, 3, 7 કે 8 ન જ હોવું જોઈએ. 2, 3, 7 કે 8 ન હોવું જોઈએ. બીજું, એના અંકોનો સરવાળો ફરજિયાત કેટલો હોવો જોઈએ? 1, 4, 7 અથવા 9 હોવો જોઈએ. આ બે વસ્તુ તમને યાદ હોય તો શોર્ટમાં કરી શકો. બરાબર. ચલો ભાઈ, હવે જોજો સાહેબ, નાનામાં નાની સંખ્યા લેવું, 5 ઉમેરી દઉં. કેટલા ઉમેરી દઉં? 5. તો જો આમાં 5 ઉમેર્યું તો 15,875 મળે. કેટલું મળે? 15,875. જરાક જુઓ તો આના એકમમાં 2, 3, 7, 8 છે? નથી. હોઈ શકે, ફાઇનલ નથી, હોઈ શકે. બરાબર. તો જોઈએ આમાં શું આવશે સાહેબ. આમાં એક કામ કરો ને તમે, શું કરીશું, સરવાળો 1, 4, 7, 9 થાય છે કે નહીં જોઈ લઈએ. ચલો ભાઈ, 1 ને 5, 6 ને 8, 14, 14 ને 7 થઈ જાય, 21 ને 5 થઈ જાય 26 અને 2 ને 6 થઈ જાય 8. સરવાળો એ લોકો એવું કહે છે કે 1, 4, 7 કાં તો 9 જ થવો જોઈએ. અહીંયા જ સરવાળો 8 આવ્યો, મતલબ કે આ તું મારી પૂર્ણવર્ગ સંખ્યા નથી, એટલે કે 5 ઉમેરવાથી પૂર્ણવર્ગ સંખ્યા મળવાની નથી. ડન. એક ઓપ્શન કેન્સલ. બીજો, જો મને કીધું છે નાનામાં નાની સંખ્યા, એટલે નાનાથી શરૂ કરું છું સાહેબ. ઓપ્શન ડી થી જ કેમ શરૂ કર્યું? નાની સંખ્યા કીધી છે એટલા માટે. બરાબર. હવે જો બીજી સંખ્યા કઈ છે? 6. જો આમાં 6 ઉમેરું, 15, 8, 7, 6. સમજો. એકમમાં 2, 3, 7, 8 ન હોવો જોઈએ સાહેબ, નથી જ. બરાબર. સરવાળો 1, 4, 7, 9 ની અંદર થવો જોઈએ. 1 ને 5, 6, 6 ને 8 કેટલું થાય ભાઈ? 14, 14 ને 7 થાય 21 ને 6 કેટલું થાય? 27 અને 2 ને 7 થાય 9. સરવાળો આમાં આવી ગયો છે. ઓકે સાહેબ, તો આજ મારો શું હશે જવાબ? મતલબ 15,870 માં હું કેટલા નાખી દઉં? 6 નાખું તો મને મળશે 15,876 અને એ જ મારું શું હશે ભાઈ? આન્સર હશે. તો આ રીતે પણ દાખલા સોલ્વ કરીશું, પણ અત્યારે મારું કામ બેઝિક ક્લિયર કરવાનું છે એટલા માટે આપણે બેઝિક. બરાબર. ચલો, તો આ 3 મેથડ હતી. 3 મેથડનો એકવાર ફરીથી હું તમને ઓવરવ્યૂ આપી દઉં છું ભાઈ. પહેલી જ મેથડ હતી આપણી એકમના અંકની રીત. સમજો, પહેલી જ મેથડ હતી આપણી એકમના અંકની રીત. હવે જો એકમના અંકની રીતમાં તમે આટલું યાદ રાખ્યું કે કોઈ પણ સંખ્યામાં એકમનો અંક, કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યામાં એકમનો અંક 1 હોય તો જવાબમાં 1 આવી શકે અથવા 9 આવી શકે. સમજો, 2 અને 3 તો પોસિબલ જ નથી. કેમ? એ મેં તમને સમજાવ્યું. 4 હોય, 4 તો શું આવી શકે? 4 હોય તો 2 ના વર્ગમાં 4 આવે, 8 ના વર્ગમાં 4 આવે. ડન. પછી જો 5 હોય તો 5 માં તો 5 જ આવે. 6 હોય, 6 માં 2 કિસ્સા બને, 4 ના વર્ગમાં આવે અને 6 ના વર્ગમાં આવે. પછી 7, 8 તો પોસિબલ જ નથી સાહેબ. 9 આવે તો 2 કિસ્સા, 3 ના વર્ગમાં 9 આવે, 7 ના વર્ગમાં આવે, અને 0 હોય તો 0 જ આવે. આટલી વસ્તુ યાદ રાખવી જેથી તમને થોડોક આઈડિયા આવશે. બરાબર. બીજી અવયવની રીતમાં શું કરીએ છીએ? ભાગાકાર પાડીએ છીએ અને અહીંયા લોંગ ડિવિઝન મેથડ. આ 3 રીતની મેં વાત કરી. હવે મનમાં એક વસ્તુ ફિટ કરી દો. બરાબર. કઈ વસ્તુ? કે જ્યારે મને ખાલી વર્ગમૂળ પૂછ્યું હોય ત્યારે કોઈ પણ મગજમારી વગર માત્ર હું આ જ મેથડ કરીશ. બરાબર. બીજી વસ્તુ, જ્યારે મને ગુણવાનું કે ભાગવાનું કીધું હોય, ગુણવાથી કે ભાગવાથી કીધું હોય તો ફરજિયાત અવયવ પાડીશ. અને જો મને ઉમેરવાનું કે બાદ કરવાનું કીધું હોય,
ઉમેરવાનું કે બાદ કરવાનું કીધું હોય ત્યારે ફરજિયાત હું આ જ મેથડ વાપરીશ, બરાબર. અને જો અહીંયા મજા ના આવે તો છેલ્લે આપણો કરતા હરતા આ વ્યક્તિ તો હશે જ. કોણ ભાઈ? ઓપ્શનથી પણ આપણે દાખલા કરીશું. પણ જો કંઈ ને કંઈ વિચારવું ના હોય, બરાબર, તો આટલી વસ્તુ યાદ રાખજો કે ખાલી વર્ગમૂળ હોય તો એકમના અંકની રીત, ગુણવાથી ભાગવાથી કીધું હોય તો અવયવની રીત, અને જો ઉમેરવા કે બાદ કરવાથી કીધું હોય તો આપણે લોંગ ડિવિઝન મેથડ એટલે કે ભાગાકાર કરવાની રીત, બરાબર. તો આ ત્રણે ત્રણ મેથડ મેં વર્ગમૂળની છે ભાઈ, અને આ ત્રણ મેથડ આવડે એટલે એની બહારનો કોઈ દાખલો જવાનો નથી. આપણે જૂની પરીક્ષામાં પૂછેલા દાખલા કરીશું ત્યારે તમને આ ટ્રીક બધી બહુ યાદ આવશે કે ઓકે સાહેબ આનાથી તો દાખલા સોલ્વ તરત થઈ જાય છે, બરાબર. અને બે વસ્તુ ખાસ યાદ રાખવી કે પૂર્ણવર્ગ હોવા માટેની બે શરત છે, બરાબર. એક શરત છે કે એના એકમમાં કોઈ દિવસ શું ન હોવું જોઈએ? 2, 3, 7 કે 8 ન હોવો જોઈએ. અને બીજું, એના અંકોનો સરવાળો ફરજિયાત આટલો થવો જોઈએ, 1, 4, 7 કે 9. બસ વર્ગમૂળની અંદર આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, બરાબર. સર ઓપ્શનમાં મજા ન આવે તો છેલ્લે એ હોય જ, પણ એ હોય ભાઈ, પણ એ માર્ક્સ તો ન આપીને જાય ને. મેં તમને કીધું તમારે શું સ્કીપ કરવું એ પરીક્ષામાં ડિસાઈડ થશે. ક્યારેક ઇઝી દાખલો પણ તમે સ્કીપ કરીને આવો ને પછી ઘરે આવીને એમ થાય કે આ તો ભૂલ પડી ગઈ, બરાબર. એટલા માટે, બરાબર. તો આજે આપણે આજનું સેશન આટલા સુધી રાખીએ છીએ, બરાબર. હવે જુઓ ભાઈ જરાક